સ્ટીવ જોબ્સની જીવનકથાને આજે આપણે માણવાના છીએ અને એની પ્રસ્તુતિ માટે આપણી વચ્ચે જે ઉપસ્થિત છે એવા ડૉક્ટર વિશાલભાઈ ભાદાણીનો એક ટૂંકમાં પરિચય જોઈ લઈએ. તેઓ લોકભારતી યુનિવર્સિટી ફોર રૂરલ ઇનોવેશનના વાઇસ પ્રોવોસ્ટ છે. તેઓ અંગ્રેજી વિષયના ખૂબ સારા અધ્યાપક પણ રહી ચૂક્યા છે. ખૂબ સુંદર લેખન કાર્ય પણ કરે છે, એટલે લેખક પણ છે, વક્તા પણ છે. અને ગાંધીજીના વિષય પરનો વિશ્વનો સૌપ્રથમ એવો એક ઓનલાઈન કોર્સ એમણે ડિઝાઇન કર્યો છે ઉડેમી પર. એટલે કે તેઓ ખૂબ સારા ક્રિએટર પણ છે. અને વિશાલભાઈ ભાદાણીને વિનંતી કરીશ કે સ્ટીવ જોબ્સની જીવનકથા વિશે અમારી સાથે સુંદર મજાની વાતો કરે. વિશાલભાઈ ભાદાણી, થેન્ક યુ. જો તમે માનો તો આ દુનિયા 3 એપલ દ્વારા બદલાય છે. પહેલું એપલ જે ઈવ અને એડમે ખાધું, બીજું એપલ જે ન્યૂટનના માથે પડ્યું, અને ત્રીજું એપલ સ્ટીવ જોબ્સ. આ માણસ, એની વાત, એની જીવન કહાની જેણે લખ્યું છે એ બાયોગ્રાફર બહુ મજાના જર્નલિસ્ટ છે, સિનિયર જર્નલિસ્ટ. એણે પહેલાં આનાથી પણ જરા કદાવર કહી શકાય એવા લોકોના જીવન ચરિત્રો લખ્યા છે, જેમાં સમાવેશ થાય છે લિયોનાર્દો દા વિન્ચી, આલ્બર્ટ આઇન્સ્ટાઈન, બેન્જામિન ફ્રાન્કલિન, અને પછી લખે છે સ્ટીવ જોબ્સ. અને એના પછી પણ એને લખ્યું છે ઇલોન મસ્ક વિશે. એટલે આ બાયોગ્રાફરે એવું નક્કી કર્યું છે કે મારે એવા લોકોનો જગતને પરિચય કરાવવો છે કે જે લોકો એક બહુ વિશિષ્ટ ક્ષિતિજ ઉપર મીટ માંડીને ઊભા છે. એક ક્ષિતિજ એટલે સાયન્સ એન્ડ ટેકનોલોજી અને માનવતા જ્યાં મળે છે ત્યાં. પણ સ્ટીવ જોબ્સ જેનું નામ એમ કાંઈ સીધો સાધો આપણને ગમે એવો માણસ રહ્યો નથી. મને એમ થાય કે સ્ટીવ જોબ્સની વાત કરવી હોય, એના સ્વભાવની બરાબર એક આંટી ઘૂંટી ઉકેલવી હોય, તો મારે આખી વાત પ્રથમ પુરુષ એક વચનમાં કરવી જોઈએ. તો એક પ્રયોગ કરીએ આપણે કે હું મારી આખી વાત સ્ટીવ જોબ્સ બનીને કરું તો કેવું થાય. વોલ્ટર આઇઝેક્સનને મેં કહ્યું કે દોસ્ત, તારે મારા વિશે જીવન ચરિત્ર લખવું જોઈએ, કારણ કે આમ ફાટ કરતું જે કરિયર જાય છે ને, તું પછી પસ્તાય છો. પણ વોલ્ટર બહુ મને કેઝ્યુઅલી લેતો. એ કહે છે કે હજી તારે વાર છે. મેં કીધું કાંઈ વાંધો નહીં દોસ્ત, જોઈએ આપણે. એ તો છેક 2007માં મારી પત્ની લોરીને કહ્યું કે સ્ટીવ્સને કેન્સર છે, તને ખબર છે? એની પાસે બહુ સમય નથી, એટલે તું લખ. અને મેં વોલ્ટરને કહેલું કે દોસ્ત, તું જે લખીશ એમાં મારી સહી, હું વાંચીશ પણ નહીં, અને એવું પણ કરી શકાય કે હું જતો રહું પછી પણ પ્રકાશિત કરી શકાય, પણ તું લખ. અને એટલે વોલ્ટરે લખ્યું. મારે કહેવું જોઈએ કે આ જીવન ચરિત્રમાં ચરિત્ર ઓછું છે પણ જીવન ધોધમાર છે. ધોધમાર છે એટલું નહીં, બેશુમાર છે. હું એવું તે શું જીવો હશે તમે વિચાર તો કરો કે છેલ્લી ક્ષણે બુધવાર હતો, 5મી ઓક્ટોબર હતી, 2011નો દિવસ હતો ને છેલ્લો શ્વાસ મેં લીધો ત્યારે મારા મોઢામાંથી શબ્દો નીકળે છે, ઓ વાવ. તમને એક માણસ યાદ છે જેને છેલ્લી ક્ષણે શબ્દ ઉચ્ચારેલા, હે રામ? છેલ્લે જે શબ્દો ઉચ્ચારે છે એના પરથી આપણે સ્પાઇરલી પાછળ જોઈએ તો ખબર પડે છે કે માણસ કેવું જીવો છે. હું કેવું જીવો હશ કે મારા મોઢામાંથી ઓ વાવ નીકળ્યું છે. એટલે આમાં ચરિત્રની વાત નથી પણ બેશુમાર જીવનની વાત છે. ચાલો હું તમને મારી જિંદગીના કેટલાક એવા પાના ખુલ્લી કિતાબની જેમ તમારી સામે મૂકું તો તમને ખબર પડશે કે આ એપલ જે ઝગમગતું એક બટકું, જે કદાચ હજુ સૂક્ષ્મ રીતે જોઈએ, વર્ચ્યુઅલી જોઈએ તો મારા ગળે ઉતર્યું જ નથી. મારું એડમ્સ એપલ હજી અહીંયા જ છે. વાત થાય છે મારા જન્મ પહેલાની. મારા માતા પિતા કોલેજમાં ભણતા હતા એ સમયે મારો જન્મ થયો. એટલે મારી માતા કુંવારી હતી. એટલે હવે આ સંતાનને, આ સમાજને આપવું કેમ?
એટલે એણે નક્કી કર્યું કે આ સંતાનને દત્તક આપીશું. હવે મને દત્તક કોણ લે? એક વકીલ દંપતી તૈયાર થયું, પણ પછી છેલ્લી ઘડી એણે એમ કહ્યું કે અમારે તો દીકરી દત્તક લેવી છે. એટલે આઈ વોઝ રિજેક્ટેડ. પણ પછી પોલ જોબ્સ અને ક્લેરા જોબ્સ, મારા પાલક માતા પિતા, એમણે મને દત્તક લીધો. 5 વર્ષની ઉંમરે બાજુની પાડોશની છોકરી એમ કહે છે કે સ્ટીવ, તને ખબર છે, યુ આર નોટ ધી ઓરિજિનલ ચાઇલ્ડ ઓફ યોર પેરેન્ટ્સ, યુ હેવ બીન અડોપ્ટેડ. એવો વજ્રાઘાત લાગ્યો મને. સીધો પહોંચ્યો મા બાપ પાસે કે આ વાત સાચી છે. એમણે વાત છુપાવી નહીં, મારી આંખમાં આંખ નાખીને કીધું કે સ્ટીવ, આ વાત સાચી છે, પણ તારે એક વસ્તુ કાયમ ભૂલવાની નથી. શું? યુ હેવ બીન અબન્ડન બટ યુ હેવ બીન ચોઝન. યુ આર સ્પેશિયલ. આ વાતે મારા રોમ રોમમાં દીવા પ્રગટાવ્યા છે. એક ક્ષણથી આજ સુધી, ઓ વાવ સુધી, મેં કાયમ એમ માન્યું છે કે હું સ્પેશિયલ છું. અને એનાથી થોડીક આળવિતરાઈ પણ આવી છે. મારા પરિવારના સભ્યોમાં, મારા કર્મચારીઓમાં, બધાને મારો સ્વભાવ જરાક બહુ અવળચંડો લાગતો. પણ એ તો લાગે દોસ્ત, મારી સાથે ફાવે તો રહેવાનું, નહીતર ગેટ ધ હેલ આઉટ ઓફ ઇટ. આમ હું કહી દઉં અને સહન કરી લેવાનો મને. હું તમારી ઓફિસમાં આવું તો તમારા ટેબલ ઉપર પગ રાખીને બેસીશ. હું સ્ટીવ જોબ્સ છું, સ્પેશિયલ છું, ખાસ છું, ચોઝન છું. અમારા મમ્મી પપ્પાએ મને જે પ્રેમથી ઉછેર્યો, મારી ઓરિજિનલ માતાએ શરત રાખેલી દસ્તાવેજ ઉપર કે આ બાળકને તમારે કોલેજ સુધી ભણાવવાનો. એટલે મારી પાલક માતાને બહુ એવી ચિંતા કે આ બાળક ભણવું જોઈએ. એટલે એણે શું કર્યું, નિશાળમાં બેસાડતા પહેલાં જ મને વાંચતા લખતા શીખવાડી દીધું. અને હું શીખેલા બાળક તરીકે નિશાળમાં ગયો, એટલે હું નવરો પડ્યો. પછી મેં નવરા માણસે કરવું જોઈએ એવું ધાર્મિક કાર્ય શરૂ કર્યું, નખોદ વાળવાનું. આખી નિશાળ માથે લીધી મેં. તોફાન નંબર 1, શિક્ષકની ખુરશીની નીચે બોમ્બ ફોડ્યો. તોફાન નંબર 2, ત્રીજા ધોરણમાં શાળાના તમામ નોટિસ બોર્ડ ઉપર સૂચના મારી દીધી, આવતીકાલે તમામ બાળકો પોતપોતાના પેટ્સને લઈને આવજો. અને બીજા દિવસે આખી શાળામાં કૂતરા, બિલાડા, રો કકોળને અવાજ. મને કાઢી મૂક્યો. પણ મારો બાપ નિશાળને આવીને એમ કહે છે કે જો સ્ટીવને રસ ન પડે, એ કંટાળે, તો એ તમારી ભૂલ છે, સ્ટીવની ભૂલ નથી. હેને? આપણે આજે પેરેન્ટિંગના સેમિનારમાં શાળાઓ પેરેન્ટ્સના વાંક કાઢે છે. આ તો મસ્ત. આ મારા બાપની એક બીજી ખાસિયત, એના ગેરેજમાં કાર રિપેરિંગનું કામ કરે ને હું થોડું કામ કરું, ને મને શનિ રવિવારમાં ભંગારવાડામાં લઈ જાય. અમે નાની નાની વસ્તુઓ ખરીદી આવીએ અને પછી કંઈક બનાવીએ. મને પહેલી વાર એ સ્મિયર્સ નામના એક રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ જોવા લઈ ગયા, અને ત્યારે મેં પહેલી વાર કમ્પ્યુટર જોયું અને હું તો દંગ રહી ગયો. ઓહો, કમ્પ્યુટર આવું હોય? મારે એ પણ કહેવું જોઈએ કે હું જે સમયમાં ઉછર્યો છું, 60s, એ સમયમાં સિલિકોન વેલી એ ખરેખર સિલિકોન વેલી બની રહી હતી. 50 કરતાં વધારે કંપનીઓ માત્ર સેમિકન્ડક્ટર બનાવતી હતી. આ એ સમય હતો જ્યારે ગોર્ડન મૂરે ઇન્ટેલ ઇનસાઇડની સ્થાપના કરેલી. આ એ જ ગોર્ડન મૂર છે જેણે કહેલું કે ચીપ પર રહેલા ટ્રાન્ઝિસ્ટર્સ અને રેઝિસ્ટરની સંખ્યા દર 24 મહિને ડબલ થાય છે, પરફોર્મન્સ ડબલ થાય છે, કિંમત અડધી થાય છે. આ જાદુ હતો. અરે સ્ટેનફોર્ડ યુનિવર્સિટીના એક પ્રોફેસર ફ્રેડરિક ટર્મ, એણે 700 એકર યુનિવર્સિટીની જગ્યામાં ઇન્ડસ્ટ્રીયલ પાર્ક બનાવ્યું. અને એ પાર્કમાં ઇન્ડસ્ટ્રીને કહ્યું કે તમે તમારા પ્લાન્ટ નાખો, શરત એટલી જ, અમારા વિદ્યાર્થીઓ જે સંશોધન કરે એનું તમારે કમર્શિયલ પ્રોડક્શન કરવાનું. આવા સમયમાં હું ઉછરો છું. હું ધીમે ધીમે કરતા એવા લોકોની સાથે રહેવા લાગ્યો કે જે લોકો ઇલેક્ટ્રોનિક્સ સાથે કામ કરતા હતા. મેં બાળપણમાં આ જ બધું પીધું છે. આઈ એટ ઇલેક્ટ્રોનિક્સ, આઈ ડ્રેન્ક ઇલેક્ટ્રોનિક્સ, આઈ સ્લેપ્ટ ઇલેક્ટ્રોનિક્સ. એટલે પછી જે થવાનું હતું એ થયું. પણ મારે કહેવું જોઈએ, હાઈસ્કૂલમાં પહોંચ્યો ત્યારે મને એમ થયું કે આપણે ભણવું નથી, તો શું કરવું? થોડી સાઈડમાં જોબ કરી, ક્લાર્કની જોબ કરું હું. એમાં હાઈસ્કૂલના એક પ્રોજેક્ટમાં મારે કેટલાક ઇલેક્ટ્રોનિક પાર્ટ્સની જરૂર પડી અને ક્યાંય મળે નહીં. તો શું કરવાનું? હું તો સ્ટીવ જોબ્સ છું ભાઈ, સ્પેશિયલ છું. સીધો કંપનીના માલિકને ફોન કર્યો
કે તમારી કંપની પાર્ટ્સ બનાવવા મને મળશે? એ માલિકને પણ રસ પડ્યો. 13-14 વર્ષનો છોકરો મને ફોન કરે છે, 20 મિનિટ મારી સાથે વાત કરી. પાર્ટ્સ તો મળ્યા પણ મને જોબ પણ મળી. એટલે હું એ કંપનીમાં જોબ પર લાગી ગયો. 16 વર્ષની ઉંમરમાં તો $850 પોતાની ગાડી ખરીદી. મજા પડી ગઈ. પણ મજા વધુ લાવી હોય તો શું કરવું? એના માટે ગાંજો ફૂંકવાનો. એટલે બંદાએ ગાંજો ફૂંકવાનો શરૂ કર્યો જોરદાર. પણ તો એમ થતું હતું કે ગાંજામાં હજી ઉતના મજા નહીં હે. એટલે મળી ગયો ડ્રગ્સ. અને હું જે સમયમાં ઉછર્યો છું એ આખું જ હિપ્પી કલ્ચર. એટલે હું ને મારા ભાઈબંધો ને મારી બહેનપણી ક્રિસેન, મારો એક ભાઈબંધ હતો ફ્રેડરિક, એના કાકા સ્વિટ્ઝરલેન્ડ રહેતા, અને એની સફરજનની વાડી, સફરજન સફરજન સફરજન, એપલ એપલ એપલ. અમને મફતમાં એ વાડીએ રહેવા દે. બદલામાં અમે થોડું વાડીએ કામ કરતા. સ્ટીવ જોબ્સ તરીકે મેં નીંદેલું પણ છે, ખામણા ગોળેલા છે, કામ કરેલા. આ વાડીએ આ ફ્રેડરિક મજાનો છે. એણે મને એક કાતિલ વસ્તુ શીખવાડી. શું? કોઈ પણ જગ્યાએ જાય ત્યારે બધાનું ધ્યાન કેવી રીતે ખેંચવું, શોમેનશીપ શીખવાડી. એટલે એપલના દરેક પ્રોડક્ટ લોન્ચ વખતે મારો જે ખર્ચો હતો એ જબરજસ્ત હતો. અમારા બોર્ડ ઓફ ડિરેક્ટર્સને કોઈ દે ખર્ચો મંજૂર નહોતો, પણ હું તોય કરતો. હું સ્ટીવ જોબ્સ છું. ન ફાવે તો ગેટ આઉટ. આ મારો મિજાજ, આ રૂઆબ, આ રુતબો. આ વાડીએ અમે 2 પેરેલલ કામ કરતા હતા. તમને જાણીને નવાઈ લાગશે કે એક બાજુ અમે ગાંજો ફૂંકતા હતા અને બીજી બાજુ મેડિટેશન કરતા હતા. એક બાજુ અમે અમારા બ્રેઇનની નેચરલ કેપેસિટી હતી ડોપામાઇન રિલીઝ કરવાની, એની ક્ષમતા ચકાસતા હતા, અને બીજી બાજુ મેડિટેશન. હિપ્પીઓને અમને બધાને એવું હતું કે આત્મખોજ તો કરવી જોઈએ. તમે જે સ્ટીવ જોબ્સને ઓળખો છો એ માત્ર એપલથી ઓળખો છો, સિલિકોનથી ઓળખો છો, પણ એક સ્ટીવ જોબ એવો છે કે જેને અધ્યાત્મમાં ગાંડો રસ પડ્યો, જેને ઝેન દર્શનમાં ગાંડો રસ પડ્યો. વોલ્ટર આઇઝેકસનને મારું જીવન લખવાનો રસ પડ્યોનું એક કારણ આ પણ હતું કે જગતના ઇતિહાસમાં પહેલી વાર એવો ટેકનોક્રેટ આવી રહ્યો છે કે જે ટેકનોલોજીને અધ્યાત્મની રીતે જોતો હોય. આપણે કેટલા એવા લોકોને ઓળખીએ છીએ કે જે ટેકનોલોજીને, બિલ ગેટ્સ પણ ના આવે ક્યાંય પણ. મારીને બિલ ગેટ્સની દોસ્તી દુશ્મનીની વાતો આપણે સાંભળી હશે. હું તો એવું માનું, જો સાચું કહું ને, આ બિલ ગેટ્સ રહ્યો ને, એને કાંઈ ગ્રેટ પ્રોડક્ટ બનાવવામાં રસ નથી, એને આવડતું નથી, એટલે સેવા બેવાના કામો કરે, ભલે કરે. પણ એપલનો જન્મ થયો છે, મારો જન્મ થયો છે ગ્રેટ પ્રોડક્ટ્સ બનાવવા માટે. હું માનું છું કે કમ્પ્યુટર એ આર્ટ છે. હું રીડ્સ કોલેજમાં દાખલ થયો, પણ ભણવાની ના મજા પડે. મારા મમ્મી પપ્પાને આખા જીવનની મૂડી, એટલી મોંઘી કોલેજ, પણ મને એકદમ ક્લૂલેસ લાગે કે આ શા માટે હું કરી રહ્યો છું. મારે નથી કરવું, મારે ભણવું જ નથી. છોડી દીધી. 6 મહિનામાં કોલેજ છોડી દીધી. હવે શું કરવું? મિત્રોની રૂમે રહેવાનું, પૈસા નહીં, ખાલી થયેલા સોડાના કેન પાછા આપીને પૈસા મેળવવાના, એમાંથી પેટ ભરવાનું. અને હા, અમારે ત્યાં એ વખતે ઇસ્કોનનું બહુ ચાલતું, હરે કૃષ્ણ. હું 7 માઇલ ચાલીને રવિવાર જતો ઇસ્કોન મંદિર, જેથી ફ્રીમાં શાકાહારી ભોજન મળે, અને અઠવાડિયે એક વખત પેટ ભરીને શાકાહારી ભોજન ખાઈ લેવાનું. બાય ધ વે, હું આખી જિંદગી શાકાહારી ખાતો રહ્યો છું, મેં નોનવેજ નથી ખાધું. એટલું નહીં, અમારા પડોશમાં એક ખેડૂત રહેતો હતો, એની પાસેથી હું શીખ્યો ઓર્ગેનિક ફાર્મિંગ, કમ્પોસ્ટિંગ કેમ થાય હું શીખ્યો, અને આખી જિંદગી મેં ઓર્ગેનિક ખાધું. એટલે આ હરે કૃષ્ણની વાત મને અડી ગઈ. અને અમારા એ વખતના બધા જુવાનડાઓ ભારત જતા હતા. મને થયું લાવો આપણે ભારત જઈએ. બાબા કરોલી એ તો ત્યારે દિવંગત હતા, પણ એના આશ્રમ સુધી તો હું પહોંચ્યો. પણ આ ભારતે એક જુદો ચમકારો મારામાં કર્યો. એ ભારતવાસીઓ તરીકે તમને મજા પડશે, તમને સાંભળવું ગમશે કે અમારું કલ્ચર, અમેરિકન કલ્ચર છે, વેસ્ટર્ન કલ્ચર છે, ઇટ થ્રાઇવ્સ ઓન રેશનાલિટી. અમને દરેક વસ્તુ પદ્ધતિસર એસઓપી પ્રમાણે કરવી ગમે, લોજિકલ ના હોય તો અમે સ્વીકારીએ જ નહીં. પણ ભારતમાં હું ગયો, 8 મહિના રોકાણો, અને મેં શું જોયું, નાનામાં નાના ગામમાં, નાનામાં નાના નગરમાં દરેક ભારતીય પોતાના જીવનના નિર્ણય રેશનલી નથી લેતો,
અંતઃસ્ફુરણાથી લે છે. અને મને સમજાયું કે જીવનમાં અગત્યના નિર્ણયો અંતઃસ્ફુરણાથી લેવા જો. એક્સપર્ટની 1, 2 ને 3 માર્કેટ સર્વે નહીં કરવાના દોસ્ત. અંદરથી અવાજ આવવો જોઈએ. તારી અંદર 32 કોઠે દીવા થવા જોઈએ. જે અવાજ નીકળે એ પ્રમાણે કરવાનો. IBM ના એક્સપર્ટ એવું કહેતા હતા કે પર્સનલ કમ્પ્યુટર ચાલે જ નહીં. સાહેબ મેકિન્ટોશે 60 લાખ પર્સનલ કમ્પ્યુટર વેચ્યા છે. અંતઃસ્ફુરણાથી લેવાયેલો નિર્ણય હતો. ભારતથી પાછા ફરીને હવે મને અમેરિકા વિચિત્ર લાગવા લાગ્યું. અરે આવું પણ વિચારી શકાય? આવું હોય? કલાકોનો કલાકો સુધી ધ્યાનમાં બેસવાનું અને મ્યુઝિક સાંભળવાનું. બાકનું મ્યુઝિક હું સાંભળતો. ક્યારેક ક્યારેક એ મ્યુઝિકનો નશો એટલો બધો હોય કે અમે જે વાડીમાં રહેતા તે આખી વાડી જાણે એક ગ્રાન્ડ સિમ્ફનીની જેમ વાગતી. એ મારી એ ધૂન મને આજે પણ યાદ છે. કદાચ એ અસર ડ્રગ્સની પણ હોઈ શકે, કદાચ મેડિટેશનની હોઈ શકે, કદાચ બાકની પણ હોઈ શકે. પણ એ ધૂન એટલી બધી વાગી કે મેં જ્યારે આઈટ્યુન ડિઝાઇન કર્યું ત્યારે એ ધૂન એમાં લીધી છે. મેં આઈટ્યુન ડિઝાઇન કર્યું. હું જે જીવતો હતો એ જ મારા પ્રોડક્ટ્સમાં રિફ્લેક્ટ થતું હતું. પણ મહાન કામ એકલા થતા નથી. એમાં કેટલા બધા લોકોનો સાથ જોઈએ. એક મજાનો પોલિશ બંદો મળી ગયો, એકદમ દરવેશ જેવો, સંત જેવો માણસ. મને આજે નવાઈ લાગે છે કે હું એની સાથે ફિટ કેમ બેઠો. કેમ કે મારે ખોટું બોલવા જોઈએ, લુચાઈ કરવા જોઈએ, લોકોને છેતરવા જોઈએ. હું હાલતા ખોટું બોલી દઉં. ધંધો થતો હોય તો હું સત્યને મરોડવા તૈયાર છું. હું સ્ટીવ જોબ્સ છું. એનું નામ હતું સ્ટીવન વોઝનિયાક. પોલિશ એન્જિનિયર, IBM માં નોકરી કરે, મારાથી 5 વર્ષ મોટો, પણ જીનિયસ. એપલનું જે કંઈ પણ તમે ટેકનિકલ ગ્રેન્ડ્યોર જુઓ છો, એનું પ્રિસિઝન જુઓ છો, એ વોઝનું કમાલ છે. વોઝને અમે બંને કામ શરૂ કર્યું પપ્પાના ગેરેજમાં. એપલ 1976 માં ગેરેજમાં કામ કર્યું. પણ હું બહાર તો બહુ નાટક કરવાનો. કોઈને પણ મળું તો મારું ઇન્ટ્રોડક્શન શું આપું? આઈ એમ ધી ડિરેક્ટર ઓફ માર્કેટિંગ એન્ડ એક્સ પર્સનલ કન્સલ્ટન્ટ ટુ ધી અટારી કંપની. એટલે લોકોને એમ લાગે કે આ બહુ મોટી કંપની હશે. એટલું હું જુઠ્ઠું બોલી નાખતો. આ વોઝ અને મેં એક નાનકડું ડિવાઇસ બનાવ્યું. એનું નામ હતું બ્લુ બોક્સ. બ્લુ બોક્સથી શું થતું તો કે લોંગ ડિસ્ટન્સ જે ફોન કોલ હોય એ ફ્રીમાં કરી શકાય. જે ફોનની લાઈન પસાર થતી હોય એની સાથે તમે કનેક્ટ કરી દો બ્લુ બોક્સને, એટલે તમે ફ્રીમાં કોલ કરી શકો. પેલો તોફાની બાળક મારી અંદર, વિદ્રોહી બાળક, કારણ કે એ વાત મને બહુ હજી ખટકે છે કે મારા મમ્મી પપ્પાએ મને કેમ તરછોડ્યો. આ વાતની એટલી બધી અસર થઈ કે પછીથી મારે દરેક વસ્તુ મારા કંટ્રોલમાં જોઈએ એવું મને લાગવા લાગ્યું. તો જેટલી ઓથોરિટીઝ હતી, મારા શિક્ષકો હતા, મારી શાળા, મારા પેરેન્ટ્સ, સરકાર, એ બધાને હું ચેલેન્જ કરતો. ઓબામાએ મીટિંગ માટે કહ્યું, એરપોર્ટ ઉપર અડધો કલાક સમય આપેલો. મેં માંગ્યો નહોતો. મારી પત્ની લોરિનને એવું હતું કે આપણે ઓબામાને મળવું જોઈએ. એણે મને ઘેર આવીને વાત કરી કે ભાઈ ઓબામાને અડધી કલાક મળવાનું છે. મેં કહ્યું એને મળવું હોય તો મને ફોન કરે. આટલો વિદ્રોહી. અને તમને કહું, આ જગતમાં જે કંઈ પણ નવું સર્જાયું છે ને વિદ્રોહીઓએ સર્જ્યું છે. જો તમારી અંદર વિદ્રોહ નથી તો ઇનોવેશન નથી. તો તમે ઇનોવેટર ના બની શકો. યુ કેન જસ્ટ બી અ ફોલોવર. તમે જોબ કરી શકો, તમે ધંધો ના કરી શકો. ધંધો કરવા માટે તો વિદ્રોહ જરૂરી છે. આ વિદ્રોહી માનસ બ્લુ બોક્સ લઈને અમે એક ફોન કર્યો. કોને ફોન કર્યો ખબર છે? વેટિકન સિટીમાં પોપને. પોપ સાથે પ્રેન્ક કરી નાખ્યો. સ્ટીવ જોબ્સ 20 વર્ષનો હતો. હું પોપ સાથે પ્રેન્ક કર્યો કે અમે ફ્રાન્સથી બોલીએ છીએ, આ એક એક્ઝિક્યુટિવ ડિરેક્ટર છીએ અમે, અને તમને મળવા આવવું છે. ત્યાંથી કોઈ જવાબ આવ્યો નહીં. પણ બ્લુ બોક્સ મારો મિત્ર વોઝ, પેલો દરવેશ સંત, એ તો કહેતો હતો આ ટેકનોલોજી બધાને મફતમાં આપવી જોઈએ. મેં તો ગાંડો થઈ ગયો, આના પૈસા બનાવવા જોઈએ. તો બ્લુ બોક્સ બનતું હતું $40, $150 વેચવાનું શરૂ કર્યું. આપણો પહેલો ધંધો. અને ચાલી ગઈ. મારી વાત ચાલી ગઈ. સિલિકોન વેલીમાં હવે લોકોને ખબર પડવા લાગી કે એક છોકરો છે જે કે શું કામ કરે છે. એપલ કંપની શરૂઆત થઈ અને ત્રીજો માણસ આવ્યો વાયને કરીને. કારણ કે પેલો સંત અને હું લુચ્ચો, અમને બંને કોઈ જોડવા જોઈએ ને, તો તમે સાંજે છૂટા પડીએ. આ વાયને અમને જોડી રાખતો. અમે ત્રણેય પાર્ટનરશિપમાં એપલની શરૂઆત કરી.
એ પહેલા પર્સનલ કમ્પ્યુટરની દુનિયામાં સન્નાટો હતો. કમ્પ્યુટર્સ હતા પણ ઇન્ડસ્ટ્રી માટે. કોઈના ઘરમાં થોડું કમ્પ્યુટર હોય. મને દેખાતું હતું કે લોકોના ઘરમાં કમ્પ્યુટર હોઈ શકે, અને એટલા માટે અમે પ્રયત્ન શરૂ કર્યો. એ પહેલા મારે એક વાત કહેવી જોઈએ કે એક કંપની અમને ઓફર કરેલી ગેમ બનાવવાની. પોંગ નામની ગેમ 2 વ્યક્તિ રમી શકે. કંપની ઓફર કરી કે તમે એકલો માણસ રમી શકે એવું બનાવી શકો. અમે કીધું હા, બની જાય. મેં વોઝને આવીને વાત કરી કે વોઝ આ ગેમ બનાવવાની છે, કેટલો સમય જોઈએ? વોઝે કહ્યું કે 2 મહિના થાય. હું છે ને ત્રાટક શીખેલો. કોઈ પણને મારી વાત મનાવી હોય તો એની આંખોમાં ઊંડે સુધી ઉતરીને હું એને એવી રીતે વાત કરું કે માની જ જાય. મેં વોઝને કહ્યું કે 6 દિવસ આપું છું. વોઝને કાપો તો લોહી ના નીકળે. 2 મહિનાનું કામ 6 દિવસમાં થઈ શકે? વોઝ થઈ શકે. તું કરી શકે, હું તારી સાથે છું. અને 6 દિવસમાં ગેમ બની ગઈ. આ મારો સ્વભાવ છેક સુધી રહ્યો. મારી સાથે કામ કરનાર મેકિન્ટોશમાં હોય, એપલમાં હોય, નેક્સ્ટમાં હોય, પિક્સારમાં હોય, મેં સ્થાપેલી તમામ કંપનીઓમાં લોકોને એટલી ખબર હોય કે સ્ટીવ સાથે કામ કરશું તો હાર્ડ ડેડલાઇન હશે. કારણ કે મારો એક સિદ્ધાંત છે. શું ખબર છે? બેસ્ટ લોકોને હાયર કરવાના, એની પાસેથી બેસ્ટ કામ લેવાનું, એને બાળકોની જેમ લાડ નહીં લડાવવાના. આ એપલનો સિદ્ધાંત છે, આ મારો સિદ્ધાંત છે. નહીતર પછી એ લોકો તો લાડ લડવા માંડે. અને પછી અમે કમ્પ્યુટર બનાવ્યું. એપલ 1 લોન્ચ થયું. એનું પણ અમે જબરજસ્ત શોમેનશિપ કરી. એમાં અમને માર્કેટિંગના લોકો મળ્યા. માઇક માર્કુલ્લા કરીને એક માણસ મળ્યા, એકદમ ફાધર ફિગર ટુ મી. અમારા બોર્ડ ઓફ ડિરેક્ટરમાં પણ રહ્યા એ ભાઈ. અને ધીમે ધીમે એપલ લોકો સુધી પહોંચ્યું. અમે ટ્રેડ ફેરમાં જતા હતા, અને ટ્રેડ ફેરમાં હું જ ઊભો રહું. વેલ્વેટનું મસ્ત કાપડ હોય, એની ઉપર મેં મેકિન્ટોશ મૂક્યું હોય ને લોકો જુએ. હું એવું માનું છું કે દરેક ઇનોવેશન એ ઉત્તમ કલા બને એની સર્વોચ્ચ અવસ્થા છે. તો મારી ટીમના 45 લોકોને ઇતિહાસમાં પહેલી વાર એવું બન્યું કે અમે દરેકે મેકિન્ટોશની અંદર સહી કરી છે. તમે મેકિન્ટોશ ખોલો તો એની અંદર અમારા 45 લોકોની સહી છે. કારણ કે અમે માનતા હતા કે આ વિન્ચી જેવું જ કામ છે. દરેક આર્ટિસ્ટે પોતાની સહી કરવી જોઈએ, એનગ્રેવ કરાવી. આનાથી મારી ટીમના સભ્યોમાં એક જબરજસ્ત ઉત્સાહ, એક જબરજસ્ત બિલોંગિંગ ઊભું થયું. અને સમય આવે છે એપલ 2. મીનવાઇલ એક બીજી ઘટના ઘટે છે. એપલ 2 લોન્ચ થાય છે, અને કોણ જાણે ક્યાંથી પેલી ક્રિસેન આવી. ક્રિસેનને ઓળખો છો ને, મારી ગર્લફ્રેન્ડ, જેની સાથે સફરજનની વાડીમાં હું રહેવા જતો હતો. ક્રિસેન આવીને મને કે હું પ્રેગ્નન્ટ છું. મેં કીધું હાલ હું શું કરું? અરે તારું બાળક છે. ક્રિસેન, તું ઘણા સાથે સૂવે છો, અબોર્શન કરાવી નાખ. ક્રિસેને કહ્યું પણ તારું બાળક છે, તું પેરેન્ટલ ટેસ્ટ માટે આવ, પેટર્નિટી ટેસ્ટ માટે આવ. એમાં મને વાંધો નથી, હું પેટર્નિટી ટેસ્ટ કરાવી લઉં. પણ આ એવો સમય હતો કે જ્યારે હું કોઈ બાળકનો બાપ બનવા તૈયાર નહોતો. મારે તો પર્સનલ કમ્પ્યુટરનો બાપ બનવાનું હતું. અને જ્યાં સુધી લાગણીઓ, વ્યક્તિગત સંબંધોમાં કરવત ન ચાલે ને ત્યાં સુધી ઇનોવેટર્સ મહાન બનતા નથી. એવી કરવત ચાલી. એક સુંદર મજાની દીકરીને એને જન્મ આપ્યો. મેં એનું નામ પાડેલું લીઝા. પણ મારું નામ ના આપેલું. લીઝા જોબ્સ નથી કીધું એને, લીઝા ક્રેનન કર્યું. મારા બધા મિત્રોને ફરિયાદ હતી કે સ્ટીવ, તું તારી દીકરી પાસે જતો નથી અને મળતો નથી, સાવ ઉઘાડા પગે રખડે છો. હું એ સમયમાં એટલા બધા પ્રયોગો કરતો કે તમને એમ લાગે કે આ કોણ માણસ છે. અઠવાડિયા સુધી ઉપવાસ કરવું, મૌનમાં બેસી જાઓ, ચપ્પલ તો પહેરવાના જ નહીં. હું એવું માનતો હતો કે નેચરલ બોડી ઓર્ડર હોય જ બરોબર છે, હું નાવ નહીં. 10 દિવસ સુધી નાવાનું નહીં, એટલે મારી સાથે કોઈ કામ કરવા ન આવે. આટલો મોટો મહાન માણસ જે તમને દેખાય છે એ નાતો નહીં, બોલો. પણ આપને યાદ આવે ને કે શું દીવાના ખરેખર દીવાના છે કે સમજદારીથી પર જવાના બહાના છે? આ એવો દીવાનો છે, એકદમ ફકીર જેવો માણસ છે. પણ આ ક્રિસેન, લીઝા અને ખટક્યું તો ખરા. કારણ કે ઝેન, જોડાવું, અધ્યાત્મ, એ બધી વાતો તો હું જીવતો હતો. તો હું કેમ જોડાઈ નહોતો શકતો? હું એનો બાપ હતો. પેટર્નિટી ટેસ્ટમાં આવ્યું કે તું એનો 94% બાપ છો. તો 94% તો મારી ફરજ બને ને. પછી મેં
લીસા નામનું કમ્પ્યુટર બનાવ્યું. લીસા નામનું મસ્ત કમ્પ્યુટર બનાવ્યું. એ ભૂલને કોઈક રીતે કોમ્પેન્સેટ કરવા માટે લીસા નામનું કમ્પ્યુટર બન્યું છે. એના કેટલાક ફીચર જબરજસ્ત છે, પણ બહુ વેચાયું નહીં. કારણ કે હવે એપલ કંપની મોટી થઈ ગઈ. 10 વર્ષની એપલ કંપની થઈ ગઈ. 3 લોકોએ ગેરેજમાં શરૂ કરેલી કંપનીમાં આજે 4000 લોકો હતા. એપલ કંપની મોટી થઈ ગઈ. મોટી થઈ ગઈ એટલે એમાં કેટલો બધો પૈસો આવ્યો. પૈસો પૈસો પૈસો. તમને કહું, 25 વર્ષની ઉંમરે મારી પાસે 25.6 કરોડ $US હતા. સ્ટીવ જોબ્સ છું. પણ તમને મજા એવી વાત છે કે મારા ઘરમાં ફર્નિચરનું એક પણ પાટિયું ન મળે. ડિઝાઇન એકદમ સિમ્પલ, પ્લેન, ક્લીન. મારા ઘરમાં તમે આવો તો નીચે બેસવાનું, સોફા બોફા ના મળે. અને આવું આવવાનું તો નહીં આવવાનું. મારે કાંઈ પડી નથી. અચ્છા, મેં એક નાની ઉંમરે મને આજે વાત કરું છું તો નવાઈ લાગે છે, આવો નિર્ણય મેં કેમ કર્યો હશે. મેં નાની ઉંમરે નિર્ણય કરેલો કે ધનના લીધે થઈને જીવન નહીં બગાડો. એપલ કંપનીની શરૂઆત થઈ ત્યારે મારા બેકગ્રાઉન્ડમાં એક વાત ચાલતી હતી. વાત એ ચાલતી હતી કે દોસ્ત, મહેનત કરવાની છે એ ગ્રેટ પ્રોડક્ટ બનાવવા માટે, પૈસા માટે નહીં. આવું ચાલતું હતું. એપલની જે તમે ડિઝાઇન જુઓ છો એની પાછળ ઝેન દર્શન તો છે જ, પણ બાલ મંદિર પણ છે. 1837માં ફ્રોબેલે જર્મનીમાં પહેલું બાલ મંદિર બનાવ્યું. ફ્રોબેલે બાલ મંદિર તો બનાવ્યું, પણ એક રમકડાની પેટી બનાવી. એકદમ સોફ્ટ કર્વ વાળા રમકડા, ફ્રોબેલ ટોયસ તરીકે આજે પણ જાણીતા છે. એને પછી મેડમ મોન્ટેસરીએ કસ્ટમાઇઝ કર્યા. એટલે મોન્ટેસરી મેથડની શાળાઓમાં જે રમકડા વપરાય છે એ રમકડા ઓરિજિનલી ફ્રોબેલના છે. તમે કહેશો તમે એપલની વાત કરતા કરતા રમકડામાં ક્યાં આવી ગયા? પણ જો ક્યાં તાળો મળે છે. આ ફ્રોબેલના રમકડાનું એક્ઝિબિશન ગોઠવાય છે પેરિસમાં. અને એક્ઝિબિશન જોવા કોણ જાય છે? ઇતિહાસનો સૌથી મોટો આર્કિટેક્ટ, જેનું નામ હતું ફ્રાન્ક લોઇડ રાઇટ. આ એ રમકડાથી એટલો બધો પ્રભાવિત થાય છે કે એ એના ઘરની ડિઝાઇનમાં એ લઈ આવે છે. સિમ્પ્લિસિટી, ક્લીન, ઓપન વિન્ડોઝ, કર્વ્સ, આ બધું લઈ આવે છે. આ ભાઈએ અમારા વિસ્તારમાં 3000 ઘર બનાવેલા. એમાંના એક ઘરમાં હું મોટો થયો છું. હું એક ઘરની બારી જોતો એટલે સતત મને એમ લાગતું કે ડિઝાઇન આવી હોવી જોઈએ. એક વખત મેં વોઝને વાત કરી કે વોઝ, આપણે આ મેકિન્ટોશ બનાવીએ છીએ એમાં એક વસ્તુ મને ગમતી નથી. શું? તો કે પેલી પ્રોસેસરમાં જે અવાજ આવે છે ને ફેનનો, તમે બધા કમ્પ્યુટર વાપરો છો, એમાં સીપીયુમાં જે ફેનનો અવાજ, એ અવાજ ન ચાલે. કારણ કે એ ઝેન દર્શનથી વિરુદ્ધ છે. ઝેન તો શાંતિની વાત કરે છે અને તારું આ કમ્પ્યુટર અવાજ કરે છે, ચાલે જ નહીં. વોઝ જેવી આર્ગ્યુમેન્ટ કરે એટલે હું ત્રાટક કરું. વોઝ બેચારો કશું જ ના બોલે. અમે એક વખત અમારી ટીમને એવું ટાર્ગેટ આપ્યું. શું ટાર્ગેટ આપ્યું? અમારી ટીમ કીધું કે આપણું આ જે કમ્પ્યુટર છે ને એ રીબૂટ થવામાં બહુ ટાઈમ લે છે. અમે કીધું એ ચાલે નહીં. પેલો કે આનાથી ઓછો ટાઈમ કરી જ ન શકાય. એટલે મેં એની આંખમાં આંખ નાખીને એક પ્રશ્ન પૂછ્યો. કોઈ માણસ મરવા પડ્યો હોય અને 10 સેકન્ડ તું જીવન આપી શકે તો તું ના કરી શકે? એ માણસ તો ત્યાં પીગળી ગયો. એ લેરી એનું નામ, અમારો પ્રોગ્રામર. અને એ લેરીએ આગળ જતા 18 સેકન્ડ ઘટાડી, એની 10 નહીં. અમે તો 10નો ટાર્ગેટ આપેલો ને 18. હું કહેતો હતો ને, બેસ્ટ લોકોને હાયર કરવાના. મારો સિદ્ધાંત એવો હતો કે તમે જો એ હોય ને તો A+ ને હાયર કરો, એ તમને ઉપર લઈ જશે. તમે A હો અને B ને હાયર કરો તો એ તમને C સુધી લઈ જશે. અને એમ કરતા કરતા Z સુધી ક્યારે પહોંચી જશો ખબર નહીં પડે. અને મારા માટે જો વાત સીધી સાદી છે, જગતમાં 2 જ પ્રકારના લોકો છે, કાં મારા જેવા મહાન ને કાં તમારા જેવા ડોબા. આથી વચ્ચે કોઈ નથી. હું જે વાત કરું છું એમાં સહમત થાવ તો તમે મારા જેવા ડાયા, મારા જેવા મહાન કહેવાઓ. પણ તમે અસહમત થયા એટલે ગયા. કેટલા બધા મારા જુનિયર્સ કોઈ પ્રોડક્ટ લઈને આવે, મેં કહેલું કામ બતાવવા આવે, હું જોવો જ નહીં. નથી બરાબર, નથી બરાબર, કાલ સુધારીને લાવો. પણ તમે જોયું જ નથી. ખબર છે, મને ખબર છે, હું સ્ટીવ જોબ્સ છું, મને બધી ખબર છે. ચાલ સુધારીને લાવ. અને સુધારીને લાવતા અને પછી ખરેખર એવું કહેતા કે સારું થયું તમે પાછી આપી પ્રોડક્ટ, અમે સુધારો કર્યો આમાં, આ 2 વસ્તુ નવી એડ કરી. એપલ 2 આખા વિશ્વમાં એટલું બધું ચાલ્યું કે અમારી કંપનીમાં હવે એક એવા જીનિયસની જરૂર હતી
કે જે પ્રોડક્ટને બ્રાન્ડ બનાવી શકે. એપલને હું પ્રોડક્ટ સુધી લઈ આવ્યો, પણ હજી આને બ્રાન્ડ બનાવવી એ મારી ક્ષમતાની બહારનું હતું. એટલે હું A+ માણસની શોધમાં નીકળ્યો. A+ માણસ એ સમયમાં કોણ હતો? પેપ્સી કંપનીમાં કામ કરતો જીનિયસ, એનું નામ હતું સ્કલી. સ્કલી કોઈ વાતે માને નહીં, એપલ જોડાવા માટે કોઈ તૈયાર જ ન થાય ને. કેટલી બધી વખત એના ઘરે ગયો, અને જે વ્યક્તિ મારી વાત ન માને એનું વોક ઉપર લઈ જાઓ. એટલે મારા મિત્રો કહેતા કે સ્ટીવ જોબ્સ જો વોક પર બોલાવે ને તો સમજવાનું કે બાટલી ઉતરી ગયા. તો હું એને વોક પર લઈ ગયો. મેં એક વાત કહી. મેં કીધું, દોસ્ત, તારે આખી જિંદગી ખાંડવાળું પાણી વેચવું છે, કંઈક મોટું કરવું છે. અને એને લાગી આવ્યું, કારણ કે પેપ્સીની ઇન્સલ્ટ આ હદે કોઈ કરી નહોતી. અને મેં સીધો વજ્રાઘાત કર્યો કે ભાઈ આપણે આખી જિંદગી ખાંડવાળું પાણી વેચવું નથી, જોડાઈ જા. પણ તોય સાલો લુચ્ચો એ ખરો. એને કેટલો પગાર માગ્યો ખબર છે? એને પગાર માગ્યો $10 લાખ વાર્ષિક અને 10 લાખ સાઇનિંગ અમાઉન્ટ બોનસ. એ મને ટેસ્ટ કરતો હતો. મેં કહ્યું આપ્યું જા. અને એવી રીતે એપલ, કારણ કે હું થોડો પૈસા કમાવા કામ કરતો હતો. મારે તો એક એવી બ્રાન્ડ બનાવી, સિસ્ટમ બનાવી છે. એડમ અને ઈવ જે એપલના લીધેથી નીચે આવ્યા છે, એ એપલને મારે શણગારવાનું છે. મારું જે ધ્યેય છે મોટું છે. આઈ એમ લુકિંગ ફોર સમથિંગ મેક્રો. મને નાની નાની વાતોમાં રસ નથી. આ સ્કલી એક એડ બનાવી. આ એડથી આખી દુનિયામાં હાહાકાર મચી ગયો. અને ત્યારથી અમે એપલ તરીકે વિધિવત રીતે લોકોના ઘર ઘર સુધી પહોંચ્યા. આ એડ ખતરનાક હતી. એડ શું હતી? IBMની સામે હતી. એક ડિક્ટેટર સરમુખત્યાર ટીવીમાં કંઈક બોલી રહ્યો છે, અને એક છોકરી ચક્ર ફેંકવાળી એ દોડતી આવે છે, અને પેલો બોલી રહ્યો છે કે વી વિલ પ્રિવેલ, અને પેલી જોરદાર ચક્ર ફેંકે છે અને ટીવીને તોડી કાઢે છે, અને નીચે આવે છે એપલ, વી વિલ પ્રિવેલ. આ બહુ મોટો મેસેજ હતો. દરેક મીડિયા, દરેક મેગઝીન, દરેક ન્યૂઝપેપર મારી સ્ટોરી કરી રહી હતી. અને જે ન કરે એનું બોલાવો પાછું. કેમ મારી સ્ટોરી નહીં કરી? કારણ કે પેલો યાદ કરો, પેલો સફરજનની વાડીવાળો છોકરો, એણે મને શીખવાડેલું શોમેનશિપ, કેમ છવાઈ જવું. આ વોલ્ટર આઇઝેક્સનના કેટલા બધા ઇન્ટરવ્યૂ આપેલા. જ્યારે એપલનું નવું પ્રોડક્ટ લોન્ચ થાય એટલે હું આઇઝેક્સનને ફોન કરું કે અરે ભાઈ, તું તો મારો ભાઈ છે, યુ આર માય બ્રધર, એવું એને બધું વાલ કરું. પેલો સમજી જતો કે એપલની પ્રોડક્ટ આવવાની છે. પણ એમ કરતાં કરતાં અમે એવી સ્થિતિ પર પહોંચી ગયા કે જેમાં હવે પૈસા હતા, બ્રાન્ડ હતી, અને એવડો જ મોટો મારો અહંકાર હતો. હવે એપલને અમે સામે સામે થયા. જે સ્કલીને હું લાવેલો એ સ્કલીએ ષડયંત્ર કર્યું. ષડયંત્ર શું કર્યું? કે સ્ટીવ જોબ્સ છે ને, એ કોઈને કામ કરવા દેતો નથી. એ એવી આઈડિયાલિસ્ટિક વાતો કરે છે, એ વ્યવહારુ નથી. એ પ્લેટોનિક વર્લ્ડમાં છે. એને તમે એરિસ્ટોટલની ધરાતલ ઉપર લઈ આવો, પણ કોઈનું એ કામ નહીં. એટલે એ લોકોએ ખેલ નાખ્યો. શું નાખ્યો? મને એક ડેઝિગ્નેશન આપ્યું, નોન એક્ઝિક્યુટિવ ચેરમેન. ઘણી બધી સંસ્થામાં આવું કરવું પડે. અમુક લોકોને સાચવવા માટે અમુક પોસ્ટ ક્રિએટ કરવી પડે. એટલે શું? દાંત કાઢી નાખેલો સાપ. હું કશું જ ના કરી શકું. ધીમે ધીમે કરતા આખું બોર્ડ, અને મેકિન્ટોશનું પરફોર્મન્સ ને કોમ્પિટિશન ને બધું વધી રહ્યું હતું, એટલે પરફોર્મન્સ પણ નીચે ગયું હતું. પણ હું તો મારી ધૂન ગ્રેટ પ્રોડક્ટ બનાવવા માટેની હતી. એ બધાય ભેગા થઈને, હું હજી 31 વર્ષનો હતો, બોલો, મને મેં સ્થાપેલી કંપનીમાંથી કાઢી મૂક્યો. બહુ રોયો. આ કેવડું મોટું આખું મેં આમ બનતા જોયું, અને એમાંથી મને તમે કાઢી મૂકો. પણ હું સ્ટીવ જોબ્સ છું, હું સ્પેશિયલ છું. મેં કહ્યું ભાઈ, મારું કમિટમેન્ટ એપલ સાથે થોડું છે. મારું કમિટમેન્ટ તો ઇનોવેશન સાથે છે. મેં એપલની કંઠી નહોતી બાંધેલી, મેં તો કંઠી ઇનોવેશન સાથે, ગ્રેટ પ્રોડક્ટ સાથે બાંધેલી. એટલે મેં નવી કંપની સ્થાપી જેનું નામ હતું નેક્સ્ટ. બધાને ખબર હતી કે આ છાનો માનો બેસે એવો નથી. આપણે કહ્યું ને ગાંધી વિશે, આ કબરમાં પણ આ માણસ છાનો માનો બેસવાનો નથી. આપણે બધાને ઝંઝોડ છે. એવી રીતે મારી છાપ આખી સિલિકોન વેલીમાં આવી હતી કે આ છાનો માનો બેસવાનો નથી. એટલે
નેક્સ્ટ લોન્ચ થયું. અને મેં પછી બિલ ગેટ સાથે દોસ્તી કરી કે યાર જવા દે ને, આપણે કેસ બેસ સમજી લઈશું. પછી કેસ કરેલા મેં. અચ્છા, વચ્ચે એક વાત કહું, ઔદ્યોગિક જગતની સૌથી મોટી ચોરી કોણે કરેલી છે ખબર છે? સૌથી મોટી ચોરી મેં, સ્ટીવ જોબ્સ. અને એટલી મોટી ચોરી કરીને હું બેશરમીથી જાહેરમાં કહી શકું કે મેં ચોરી કરી છે. શેની ચોરી કરી છે? ઝેરોક્સ પાર્ક કરીને એક રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ હતું સિલિકોન વેલીમાં. આ ઝેરોક્સ પાર્કે એક ગજબની વસ્તુ બનાવી જે અમે કેટલા વર્ષોથી શોધતા હતા. એ શું હતું? ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસ. આવું ઇન્ટરફેસ અમે શોધતા હતા ને અમને મળતું નહોતું ને એને શોધી કાઢ્યું. પછી મેં સામ દામ દંડ ભેદ ગમે તેમ કરીને ઘૂસી ગયા એની ઓફિસમાં મારી ટીમ સાથે અને અમે વિધિવત એ ચોરી લીધું. કો આને જીવન ચરિત્ર કહેવાય? આને ચરિત્ર કહેવાય? અલા કહેવાય, કારણ કે તમારા ચરિત્રના વ્યાખ્યાનો 100 વર્ષમાં બદલી જવાની. તમારા ચરિત્રની વ્યાખ્યાઓ. વેન મની સ્પીક્સ નોબડી ચેક્સ ગ્રામર. તો ચોરી કરી, કારણ કે હું હજી એવું માનું છું ઉત્તમ આઈડિયા હોવો એ મહત્વનું છે, પણ એનું એક્ઝિક્યુશન થવું એટલું જ મહત્વનું છે. તો ઝેરોક્સ પાર્ક વાળા એને એક્ઝિક્યુટ નહોતા કરી શક્યા. એના માટે તો સ્ટીવ જોબ્સ જોઈએ. એટલે નેક્સ્ટ કમ્પ્યુટરમાં રેવોલ્યુશનરી વસ્તુ કઈ હતી? ડિજિટલ ડિક્શનરી, ડિજિટલ બુક્સ. આ બધું મેકેન્ટોશમાં નહોતું. આ બધું પેલા બિલ ગેટ્સને ક્યાં ખબર પડવાની આવ્યું હતું? આ કશું જ નહીં એમાં. પણ બિલ ગેટ્સ છે ને, એને અમારી કેટલીક વસ્તુ કોપી કરેલી. મેં એના પર કેસ ઠોકી દીધો. મેં બિલ ગેટ્સને ધમકી આપી, $400 કરોડ વાપરી નાખીશ પણ તને જેલ ભેગો કરીશ. પણ મનમાં એમ થયા કરતું ચોરી તો આપણે કરીશ. આ બધું ચાલતું હતું. એમાં મને થોડો સમય મળ્યો. મને એમ થયું કે પેલી મારી માં જેને મને દત્તક આપેલો એને મારે ગોતવી તો છે. જાસૂસની ટીમ રાખી, મેં હાયર કરી કે મારી માને શોધી કાઢો. એ લોકો શોધી કાઢી. મારી મા તો મળી, પણ મારી બેન મળી મને. મોના એનું નામ. નોવેલિસ્ટ છે. એને એક નવલકથા લખી છે જેમાં આ બધું લખ્યું છે. એને મારા વિશે લખ્યું છે નવલકથામાં. નોવેર બટ હિયર નામની નવલકથા મોનાએ લખી છે. એને મળ્યો. મારા બાપને મારે કોઈ દિવસ મળવું નહોતું. એ સિરિયન હતો. મોહમ્મદ એનું નામ. મારો જન્મદાતા બાપ. મારે કોઈ દિવસ મળવું નહોતું. કોઇન્સિડન્સ જુઓ, જે હોટલે ચલાવતો તે હોટલમાં મેં કેટલી બધી મીટિંગ કરેલી. અને જ્યારે પેલા જાસૂસ કહે છે કે પેલો તારો બાપ છે, મને એની સાથે વાત કરવાનું કોણ જાણે મન જ નહોતું થતું. પણ મારી સાથે લીઝા હતી ત્યારે. એટલે હવે તમે જુઓ, વિધિની વક્રતા જુઓ. મારા મા બાપે મને ત્યજેલો, એટલે હું ત્યાં હતો દીકરા તરીકે, અને ત્યજનાર મા બાપ હતા. મેં લીઝાને ત્યજેલી. લીઝા દીકરી તરીકે ત્યાં હતી, અને બાપ તરીકે હું હતો. ઇમોશનલ આખી આંટી ઘૂંટી રચાઈ ગઈ. મને જ્યારે મારા મા બાપે તરછોડ્યો ત્યારે એની ઉંમર પણ 23 વર્ષની હતી, અને મેં ક્રિસેન અને લીઝાને તરછોડ્યા ત્યારે અમારી ઉંમર પણ 23 વર્ષની જ હતી. માત્ર ક્રિસેન નથી, इस कहानी में और भी हसीनाएं हैं. ક્રિસેનને મેં તરછોડી દીધી અને ક્રિસેનને એનું બહુ લાગી આવેલું. સ્વાભાવિક છે, લાગે યાર. ક્રિસેનની માનસિક સ્થિતિ બહુ ખરાબ થઈ ગયેલી. એ અરસામાં મેં એક હવેલી લીધેલી, મોટી જબરજસ્ત હવેલી, 200 વર્ષ જૂની હવેલી. મારે પાડીને જબરજસ્ત મેન્શન બનાવવું હતું. પણ સ્થાનિક લોકોએ વિરોધ કર્યો કે આનું ઐતિહાસિક મહત્વ છે, એટલે તમે આ હવેલી પાડી શકો નહીં, અને સરકારમાંથી સ્ટે લઈ આવ્યા. બોલો, મારું ઘર મને પાડવા ન દે. પણ એને ખબર નહીં હું સ્ટીવ જોબ્સ છું. મેં શું કર્યું? હવેલી ખાલી કરી દીધી અને એને ખંડેર બનવા દીધી. એમ નામ પડી જાય એવું કરવા દીધું. ક્રિસેને મને એમ કહેલું કે સ્ટીવ, તે હવેલીનું કર્યું ને એવું જ મારું કર્યું છે. તે મને પણ ખંડેર બનીને મરવા છોડી દીધેલી છે. ક્રિસેન પછી ઓફિસમાં એક બીજી છોકરી હતી જેનું નામ હતું જોવાના. એ પણ મને બહુ ગમી. એની સાથે પણ હું ફરવા જતો રહેતો હતો. એની પછી ટીના આવી. એની પછી આવી જેસિન્સ્કી, પોલિશ એક સુંદરી, બહુ જ સરસ, બહુ જ રૂપ દેખાવડી. એની પછી આવે છે લોરિન, જેની સાથે મારા લગ્ન થયા, 3 બાળકો થયા. કોઈક તો એવો ખાલીપો હતો જે હું ભરવા માંગતો હતો.
કાંઈ કે પહેલો તો નહોતો ને મને તરછોડેલો, કાંઈ કે એપલમાંથી કાઢેલો ખાલીપો હતો. જ્યારે જ્યારે કોઈ ખાલીપો આવે છે ત્યારે આપણી આદિમ ઈચ્છાઓ પ્રદીપ્ત થાય, એટલે માણસ એ આદિમ ઈચ્છાઓમાં સરી પડે. હું પણ સરી પડ્યો. 11 વર્ષ સુધી એપલની બહાર રહ્યો અને મેં બીજો જાદુ કર્યો. એનું નામ હતું પિક્સાર એનિમેશન. દુનિયાનું પહેલું કમ્પ્યુટર એનિમેટેડ મૂવી મેં બનાવ્યું, જેનું નામ હતું ટોય સ્ટોરીઝ. ટોય સ્ટોરીઝનો આજે પણ વર્લ્ડ રેકોર્ડ છે. ટોય સ્ટોરીઝ પછી તો પિક્સારના તમે બધા ફિલ્મો જોયા છે. 2004માં આવ્યું ફાઇન્ડિંગ નિમો, તમે કાર્સ જોયું છે, તમે ઇનક્રેડિબલ્સ જોયું છે, જેમાં તમારા શાહરૂખ ખાને અવાજ આપ્યો છે. ઇનક્રેડિબલ્સ, આ બધું મારું પિક્સારનો જાદુ હતો. કારણ કે હું જે વિશ્વમાં જીવતો હતો એમાં મને એનિમેશન મદદ કરતું હતું. આખું કલ્પનાનું વિશ્વ હતું, મજાનું વિશ્વ હતું. આ ચાલતું હતું. હવે નેક્સ્ટ કમ્પ્યુટર મોટું થઈ ગયું છે અને હું દૂરથી જોયા કરતો હતો કે એપલ હવે સડવા લાગ્યું છે. એના ડિરેક્ટર સ્કલી ને માર્કુલ્લા ને સ્કોટ ને હવે એ બધા તલમાં કાંઈ તેલ છે નહીં. એટલે હું તો પાછો ગયો બેશર્મીની જેમ. મેં ત્યાં જઈને કીધું કે નેક્સ્ટ લેવી છે. સારું કામ કરે, જુઓ શેર બજારમાં એનું જરા શેર તો જુઓ, લઈ લો ને. અને એ લોકોએ મને ઓળખતા હતા કે આ લાલો લોભે આવ્યો છે, આને કંઈક તો જોતું છે. અને એ લોકો પાસે વિકલ્પ નહોતો. એણે નેક્સ્ટ ખરીદી અને મેં કહ્યું જેટલો ભાવ કહ્યો એટલો એણે આપ્યો. પણ મેં કીધું એમ નહીં, મારે પૈસા નથી જોતા, મને થોડું આમાં પાર્ટનરશિપ આપો એપલમાં. એક પગ મૂક્યો, બીજો પગ મૂક્યો, આખો પેટમાં ઘૂસી ગયો, પગ પોળા કર્યા. આઈ વોઝ ઓનિંગ એપલ. હવે હું એપલના સામ્રાજ્યનો બાપ હતો. લીઝાનો બાપ ન બની શક્યો, પણ એપલનો બાપ હું બની ગયો. હવે એપલ શું કરે છે જુઓ. મારી અંદર જે કીડો છે ઇનોવેશનનો, સતત નવું 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 તક 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 એક મોટો જ્વાળામુખી માથે મૂકીને ફરતો તો હું. શું કરવું છે નવું? કમ્પ્યુટર પછી નવું શું થઈ શકે? ચાલો, ઇનોવેશનની સૌથી મોટી ચેલેન્જ આ છે કે એક વખત ઇનોવેશન તમે કરી નાખો એટલે તમને પ્રસૂતિની પીડા બાદ જે હાશકારો થાય એવું હાશકારો થાય, પણ પછી બીજા સંતાનનું શું? એટલે એપલ હવે બીજી પ્રોડક્ટ લાવવા જઈ રહ્યું છે. આઈમેક. માર્કેટમાં આઈમેક આવે છે. આઈમેક પછી આઈટ્યુન આવે છે. આઈટ્યુન પછી આઈપોડ આવે છે. આઈપોડ પછી આઈફોન આવે છે. અમે આ સેશનની શરૂઆત આઈફોનમાં એક સેલ્ફી લીધી. મેં કીધું આ બરોબર છે. આવી જ રીતે સ્ટીવ જોબ્સ વિશે વાત કરવી જોઈએ. એપલથી સેલ્ફી લઈએ આપણે. એપલ જે સમયે ધૂમ ધકતો બિઝનેસ કરતું હતું ત્યારે મારો મિત્ર વોઝ શું કહે ખબર? ચાલ ને આપણે પ્લેન લઈએ. આપણે પર્સનલ પ્લેન હોવું જોઈએ, એટલા પૈસા તો આપણી પાસે છે. એણે લીધું પણ ખરું. મેં કીધું મારે જરૂર નથી પ્લેનની, મારે શું કરવું છે પ્લેન? હું તો નીચે બેસવાવાળો માણસ છું, ઉઘાડા પગે રખડવાવાળો માણસ છું, હું ઝેન છું, હું જબકાર છું, મને આ બધામાં રસ ના પડે. પણ એપલમાં વાપસ એન્ટ્રી કરી પછી આઈફોન 3 કરોડ વેચ્યા. 3 કરોડ આઈફોન વેચ્યા. એટલે જે પૈસા આવ્યા એનાથી મેં કંપનીને બહુ રાહત થઈ. બિચારા પગમાં પડી ગયા કે સ્ટીવ સારું થયું તું આવ્યો, બચી ગયા, આપણે બચી ગયા, બોલ અમે તારા માટે શું કરીએ? મેં કહ્યું પ્લેન લઈ દો. પ્લેન લીધું, એની પાસેથી પ્લેન માંગ્યું, પર્સનલ પ્લેન. આ પ્લેન ક્યારે કામમાં આવ્યું તમને કહું. 1997માં 2 ગજબની ઘટના ઘટે છે મારા જીવનમાં. એક મારું એપલમાં પાછું આવવું અને બીજું મારા શરીરમાં કેન્સરનો જન્મ થવો. એક બાજુ પેલી લાગણીની કરવતો ચાલતી હતી, હવે શરીરે જવાબ દેવાનો શરૂ કર્યો. પણ આ વાત મેં કાયમ મીડિયાથી છુપાવી. હું એમ કહું છું કે મારું હોર્મોનલ ઇમ્બેલેન્સ ચાલે છે, થેરેપી ચાલે છે, બધું સરસ થઈ જશે. મેં કેવી કેવી થેરેપી લીધી છે. એક થેરેપી છે જેનું નામ છે પ્રાઇમલ સ્ક્રીમ થેરેપી. આ થેરેપીમાં શું કરવાનું? એક જગ્યા હોય ત્યાં જઈને જોર જોરથી રડવાનું. શું કામ રડવાનું? બાળપણની બુરી યાદોને તમે એમાંથી મુક્ત થઈ શકો. મેં આવી થેરેપી લીધી છે. મેં સતત મૌન ઉપવાસો કર્યા છે જેથી હું પહેલામાંથી નીકળી શકું. કેન્સર થયું, ડૉક્ટરે કહ્યું કે પેનક્રિયામાં છે. ત્યારે મને પહેલી વખત ખબર પડી કે પેનક્રિયા શું હોય. બોલો, મારું જીકે જુઓ તમે. પેનક્રિયા ક્યાં હોય મને ખબર જ નહીં. પણ કેન્સર જેનું નામ, ડૉક્ટરે કહ્યું કે સર્જરી કરશું તો થઈ જશે સરસ. મેં કીધું ચાલો સર્જરી કરો.
સર્જરી કરતા વખતે પહેલા એક નર્સ આવી, મને કે માસ્ક પહેરવાનું છે. મેં કીધું 1 મિનિટ માસ્ક બતાવતો, અને ડિઝાઇન બરોબર નથી. ડિઝાઇન મને બધે જ ડિઝાઇન દેખાતી હતી. મારું ઓપરેશન થવાનું માસ્ક પણ ડિઝાઇન એની બરાબર હોવી જોઈએ. આ હું જીવતો હતો રોમે રોમ. મારું ઓપરેશન થયું અને 10 વર્ષ તો નીકળી ગયા, પણ 2008માં બીજો ઘા આવ્યો. હવે ડૉક્ટરે કહ્યું કે સર્જરીથી શક્ય નથી, ફેલાઈ ગયું છે. સ્ટીવ, તમારે જે કરવું હોય એ તમે 6-8 મહિનામાં કરી નાખો. ટૂંકમાં એ મને કહેતા હતા કે સ્ટીવ, તું મરવાનો છે. શું કરવું? મને ત્યારે મારો પરિવાર યાદ આવ્યો, મારી બહેન યાદ આવી, મારી મા યાદ આવી. મારી માને કેન્સર થયું, એની મેં મદદ કરી. મારી બહેન યાદ આવી, મારો દીકરો હાઈસ્કૂલમાં હતો. મેં ડૉક્ટરને કીધું મારો દીકરો હાઈસ્કૂલ ગ્રેજ્યુએશન થઈ જાય ત્યાં સુધી હું જીવી જાઉં તો સારું હો. આખરે શું જોઈએ? શું મારે આ જોઈતું હતું, મારો પરિવાર મારી સાથે હોય. મને કેવા લોકો મળવા આવતા હતા. હું જ્યારે ડેથ બેડ ઉપર હતો, બધા બિલ ગેટ્સ બધા લોકો ખૂબ આવતા હતા મળવા. આ સમયે પેલું પ્લેન કામ આવ્યું. મેં કહ્યું ને, વેન મની સ્પીક્સ નોબડી ચેક્સ ગ્રામર. લીવર ટ્રાન્સપ્લાન્ટ કરવાનું ડૉક્ટરે કહ્યું કે લીવર ટ્રાન્સપ્લાન્ટ કરાવો તો કદાચ 2-3 વર્ષ ખેંચી જવાય, પણ અમેરિકાનો કાયદો એવો કે તમારું નામ વારામાં આવે ત્યારે જ આવે. તમે બિલ ગેટ્સ હો કે સ્ટીવ જોબ્સ હો, ગમે તે હો, તમારું નામ આવશે ત્યારે તમને લીવર મળશે. એટલે આપણે કહ્યું વાંધો નહીં, પણ આમાં છટકબારી તો હોય. એટલે અલગ અલગ રાજ્યોમાં નામ નોંધાવ્યા. એટલે ફલાણા રાજ્યમાં એક ડોનર મળી ગયા, અહીંથી પર્સનલ પ્લેન લઈને ત્યાં લીવર ટ્રાન્સપ્લાન્ટ કરાવ્યું. 2008થી 2011 સુધી ખેંચી લીધું. 5મી ઓક્ટોબર બુધવાર 2011, એપલ કંપનીનું વિશાળ સામ્રાજ્ય, અને ઓ વાવ કરીને મેં દેહ છોડ્યો. એની પહેલા આખી સિલિકોન વેલીને મેં 2-3 વસ્તુની ગિફ્ટ આપી છે. વૈચારિક ગિફ્ટ છે, ઇનોવેટિવ ગિફ્ટ છે. શું ગિફ્ટ છે? મેં પ્રોડક્ટ બનાવી, એની બ્રાન્ડ બનાવી સ્કલીએ, પણ હજી મને સંતોષ નહોતો. વાત અહીંયા પૂરી ન થાય. કેમ પૂરી ન થાય? બ્રાન્ડ બને પછી સિસ્ટમ બનવી જોઈએ. એટલે જગતના ઇતિહાસમાં, ટેકનોલોજીના ઇતિહાસમાં એપલ સ્ટોર્સ બન્યા. બધાય ના પાડેલી એક્સપર્ટ્સ, પણ મેં કહ્યું એક્સપર્ટ્સની 1, 2 ને 3 અંતસ્ફૂર્ણાથી નિર્ણય લીધો કે આપણે એપલ સ્ટોર કરવા છે. પહેલો એપલ સ્ટોર લોન્ચ થયો, અઠવાડિયામાં 5400 લોકોએ મુલાકાત લીધી. 1 વર્ષ પછી 50,000 લોકો એપલ સ્ટોરની મુલાકાત લેતા હતા. 2004માં એપલ સ્ટોર શરૂ થયા. 2011 સુધીમાં 326 એપલ સ્ટોર દુનિયામાં બનાવ્યા, અને એપલ સ્ટોરનું રેવન્યુ હતું $900 કરોડ. જ્યારે તમે સિસ્ટમ બનાવો છો ત્યારે શું થાય? એપલનો ફોન લો અને ચાર્જર ના લો, ચાલે નહીં. ચાર્જર અલગથી લેવાનો, બર્ડ્સ અલગથી લેવાના, બધું ઇન્ટિગ્રેટેડ. આ ઇન્ટિગ્રિટી જે છે એ મારી આર્ટિસ્ટિક સેન્સમાંથી ડેવલપ થયેલી. ટાગોર કહેતા ને, મને દરેક વસ્તુમાં હાર્મની દેખાય છે, દરેક વસ્તુમાં ઇન્ટિગ્રિટી દેખાય છે. એમ મને દરેક સર્કિટ્સ ઇન્ટિગ્રેટેડ લાગતી હતી. મારો પ્રોગ્રામર કે હાર્ડવેર ઓપરેટર ચીપ બેસાડતો હોય, ચીપ સહેજ ત્રાસી હોય તો ના ચલાવું. એ કે સાહેબ આ તો અંદર જવાનું છે, પણ મને ના ચાલે. આગ્રહ, મારા આગ્રહો દુરાગ્રહો બનતા, અઠાગ્રહો બનતા, પણ એનાથી સિલિકોન વેલીમાં એક વેવ જન્મો કે કોઈ પણ પ્રોડક્ટ બ્રાન્ડ બને પછી એને સિસ્ટમ બનવી જોઈએ. પણ હજી સ્ટીવ જોબ્સનો છેલ્લો બ્લો બાકી હતો. સ્ટીવ જોબ્સ તરીકે મને એમ લાગ્યું કે એપલ કલ્ચર બનવું જોઈએ, કારણ કે હું જે હ્યુમેનિટી માટે કામ કરી રહ્યો હતો એ હ્યુમેનિટી એપલમય બની જવી જોઈએ. અને એપલમય બનાવવા માટે આખું જ એનું જે કેમ્પેનિંગ ચાલ્યું, એમાં અમે એક મસ્ત સ્લોગન બનાવ્યો, એપલ થિંક ડિફરન્ટ. એનું સ્લોગન બન્યું થિંક ડિફરન્ટ. આ સ્લોગને એપલને એક કલ્ચર બનાવવામાં બહુ મોટી સહાય કરી. ત્યારે અમને એક તુક્કો સૂચેલો, શું કે આ એડ રેકોર્ડ કરીએ આપણે તો એ મારા અવાજમાં રેકોર્ડ કરીએ. તો એ એડ આખી મારા અવાજમાં રેકોર્ડ થઈ. એક આર્ટિસ્ટ પાસે પણ કરાવી, પણ છેલ્લી ઘડીએ મને એમ લાગ્યું કે ના, સ્ટીવના અવાજમાં નહીં જઈએ, આપણે આર્ટિસ્ટમાં જઈએ. એટલે લોન્ચ થવાના અડધી કલાક પહેલા નિર્ણય બદલ્યો
કે આર્ટિસ્ટે જે રેકોર્ડ કર્યું છે એ તમે પ્લે કર્યું અને થયું મસ્ત મસ્ત મસ્ત. મારા જીવન, મારા સ્વભાવ, મારી વાતો, મારો એટીટ્યુડ, મારી અવળચંડાઈ બધાને વ્યક્ત કરતી એડ હતી. 2011માં મારું મૃત્યુ થયું ત્યારે મારા મિત્રોએ શ્રદ્ધાંજલિ સમારોહ રાખેલો, એમાં પેલું મારા અવાજમાં જે એડ રેકોર્ડ થયેલી ને એ પ્લે કરી. મારે તમને સંભળાવવું છે, વાંચીને સંભળાવવું છે. હું આ પુસ્તકમાંથી વાંચું છું. થોડુંક પુસ્તકમાંથી વાંચવું જોઈએ, તમને એમ લાગે ને કે મેં વાંચ્યું છે. એડ શરૂ થાય છે. આ છે માથા ભરેલા માણસોની વાત, ચીલે ન ચાલનારા, બળવાખોર, સમસ્યાના સર્જક, ચોરસ ખાનામાં ગોઠવાયેલા ગોળાકાર માણસો. એવા માણસો જે વસ્તુને અલગ અંદાજથી જુએ છે, તેને નિયમોની પરવા નથી, જેસે તે સ્થિતિ તેને ગમતી નથી. તમે તેને ટોકી શકો છો, તમે તેની સાથે અસહમત થઈ શકો છો, વખાણ કરી શકો છો, નિંદા કરી શકો છો, ફક્ત એક વસ્તુ ના કરી શકો, તમે એની અવગણના ના કરી શકો. યુ કાન્ટ ઇગ્નોર ઇટ. કેટલાક તમને પાગલ સમજે છે, કેટલાક તેમને પાગલ સમજે છે, પણ અમે તેમને જીનિયસ સમજીએ છીએ. કેમ કે પોતે દુનિયા બદલી શકે છે એવું માની શકતા પાગલ માણસો જ દુનિયામાં પરિવર્તન લાવે છે. મને એમ લાગે છે કે મારા જીવનની આખી એ વાત છે, એને હું કઈ રીતે સંકેલું. એને સંકેલતા મને હવે એ જ વિચાર આવે કે જેણે વાત સાંભળી છે એના મનમાં ચોથા સફરજનના બીજ રોપાયા છે. તમે તમારા ક્ષેત્રમાં કેટલા આગળ વધશો એનો આધાર એક જ છે. તમે તમારા ક્ષેત્રમાં કેટલા અને કેવા પ્રયોગો કેટલી તીવ્રતાથી કરો છો. આખી ખેતી તીવ્રતાની છે. જ્યાં સુધી એ જુનૂન બનતું નથી, જ્યાં સુધી તમે જે બનાવો છો એ અદ્વૈત ના થઈ જાય, ત્યાં સુધી જાદુ ન થાય, ત્યાં સુધી એપલ ના થાય. તો આ વાત કરીને મેં મારા જીવનમાંથી 2-3 વસ્તુ જે તારવી છે એ કહીને હું એપલની બાજી સંકેલી લઈશ. મેં બરાબર એવું માન્યું છે કે એક, ગ્રાહકોને શું જોઈએ છે એની એને ખબર હોતી જ નથી જ્યાં સુધી તમે પ્રોડક્ટના હાથમાં ના મૂકો. આ મારું કન્વિક્શન છે. પહેલા પ્રોડક્ટ હાથમાં મૂકો, પછી ગ્રાહકને ખબર પડશે અચ્છા મારે જોઈએ છે. આ ફિલોસોફી ઉપર એપલ ટક્યું છે, એટલે એપલ ડિફરન્ટ છે, એટલે એપલ થિંક ડિફરન્ટલી નથી કહ્યું. એને ગ્રામેટિકલી પણ સમજવા જેવું છે. થિંક ડિફરન્ટ કહો છો ત્યાં ડિફરન્ટ નાઉન છે. ઇટ શુડ હેવ બીન એડવર્બ, ઇટ શુડ હેવ બીન થિંક ડિફરન્ટલી, બટ એને પર્પઝફુલી એમ કહ્યું છે. અચ્છા, એપલનું જે નામ બન્યું એમાં પણ લોજિક છે. 3 મિત્રો આવતા હતા વાડીએથી અને કહ્યું કે આપણે કંપનીનું નામ શું રાખવું છે. પહેલાં એવું વિચાર્યું મેટ્રિક્સ, પછી એક્ઝ્યુટેન્ક, એવા નામ વિચાર્યા ફેન્સી. મેં કહ્યું ભાઈ દોસ્ત, આવતીકાલ 11 વાગ્યા સુધીનો સમય છે, કાંઈ નહીં થાય તો આપણે એપલ કમ્પ્યુટર્સ કહીશું. કેમ ખબર છે? કમ્પ્યુટર્સની નિર્જીવતા મારે દૂર કરવી હતી, એટલે એની આગળ એપલ મૂક્યું. એપલ સજીવ છે. હું ટેકનોલોજીમાં અધ્યાત્મ ઘુસાડતો હતો. મેકિન્ટોશ છે ને, એ ખરેખર એપલની એક જાત છે. જેમ ઘઉંની જાત આવે, ફળની જાત આવે, એમ એપલની એક જાતનું નામ મેકિન્ટોશ છે. એટલે ગ્રાહકના જ્યાં સુધી તમે એને આપોની વસ્તુ ત્યાં સુધી એને ખબર જ નથી. એટલે માર્કેટ સર્વે કશું ચાલે નહીં. નંબર 2, ધંધામાં નવો કૂદકો મારો. કેવી રીતે? 1850માં દુનિયામાં બરફનો બિઝનેસ આવી રીતે ચાલતો હતો. બરફ જામ્યો હોય, સારી ઓલાદના ઘોડા અને બરફ કાપવાની કરવતો, આ લઈને જવાનું, ગામમાં બરફ લાવવાનો, લોકો લઈ જાય. આ ધંધાનો નવો કૂદકો શું હતો? કોઈકને કોઈ ખૂણામાં બેસીને વિચાર આવ્યો કે પણ આમાં તો રાહ જોવી પડે, એવું ના થાય બરફ બને. એટલે બરફની ફેક્ટરીનો જન્મ થયો. બરફની ફેક્ટરી, હવે ગમે ત્યારે બરફ મળે છે, લોકોને મજા પડી ગઈ. આ ધંધાનો નવો કૂદકો શું હતો? લોકોએ એમ કીધું પણ લોકોએ બરફ લેવા તો આવવું પડે છે ને, ઘરમાં બરફ ના બને. અને રેફ્રિજરેટર આવ્યું, પીસી, પર્સનલ ચિલર આવ્યું. તો તમે જે વ્યવસાયમાં છો ને, એ વ્યવસાય કેમ તૂટે એના વિશે કોઈ દુનિયાના ખૂણામાં વિચારી રહ્યું છે. CVD ડાયમંડ વિશે વાત કરવી છે.
તો એટલે મોટો કૂદકો મારવાનો છે. બીજું, કોઈ પણ વસ્તુ તમે બનાવો એની ડિઝાઇન ગ્રાન્ડ હોવી જોઈએ. સિમ્પલ, ક્લીન, શ્વેત ઝેન દર્શન જેવી ડિઝાઇન હોવી જોઈએ. તમે જો એપલના બધા પ્રોડક્ટ જ્યારે શરૂઆતમાં આવે ત્યારે વ્હાઇટ હતા ને, એકદમ વ્હાઇટ, એ ઝેન દર્શન છે. તો ડિઝાઇન ઉપર કામ કરવું પડે. પછી જો તમારી માન્યતા અને વિચારો બદલાય તો જ સમજવું કે તમે બુદ્ધિશાળી છો. તમારી વિચારો અને માન્યતા એમનામ રહે તો તમે બુદ્ધિશાળી નથી. તો તમે સરોવર થઈ ગયા છો, બંધિયાર થઈ ગયા છો, એમાં મચ્છર પેસવાના છે. તમે નદી જેવા રહેવાના હો તો તમે બરાબર જીવતા છો, બુદ્ધિશાળી છો. 2007માં મેં એવું કહ્યું કે એપલ કોઈ દિવસ કોઈને એપ બનાવવા નહીં દે. એપલ જ એપ બનાવશે, એ જ તમારે વાપરવાની. કારણ કે વી વોન્ટ યોર ગેજેટ્સ ટુ બી સિક્યોર એન્ડ રિલાયબલ. બધા લોકોએ બહુ કીધું, વાહ વાહ, આ તો સિક્યોરિટીની વાત કરે છે. બધા મીડિયાએ બહુ વખાણ કર્યા, વેરી ગુડ. 2008માં અમે શું કીધું ખબર? હવે કોઈ પણ એપલ માટે એપ બનાવી શકશે. તો લોકોએ કીધું કે વાહ, આ પણ બહુ સારું છે. વિચારો સતત બદલ્યા છે. તો જરા આપણે જોઈએ, આપણા અંતર્મનમાં ડૂબકી મારી અને જોઈએ કે આપણા વિચારો સ્થિર છે કે નદી જેવા છે. બીજું મને લાગ્યું કે જીનિયસ હોય ને, જીનિયસ એ માત્ર વાતોના વડા ન કરે, પરિણામ આપે. લિયોનાર્ડો દ વિન્ચી વોર વેપન્સ બનાવતો ને, મોનાલિસા પણ બનાવતો, બ્રિજ બનાવતો, અને એનાટોમીમાં ગર્ભવતી માતા, મૃત માતાનું પેટ ચીરીને એમ્બ્રોયોનો ચિત્ર પણ બનાવતો. જીનિયસ. આઇન્સ્ટાઈન જીનિયસ, ઇલોન મસ્ક જીનિયસ. આ બધા જીનિયસીસ છે, માથા ફરેલા માણસો છે. પરિણામ સુધી એટલે પેલી ચોરી લેખે લાગી છે, ઝેરોક્સ પાર્ક વાળી. કારણ કે ત્યાં પડી રહ્યો તો કશું થવાનું નહોતું. મેં એને પરિણામ સુધી પહોંચાડી છે. પ્રોડક્ટ યુનિક હોવી જોઈએ, મૂલ્યવર્ધક પણ હોવી જોઈએ. ખાલી ફેન્સી કંઈક વસ્તુ લઈ આવો અને લોકોના જીવનમાં કંઈ પરિવર્તન ન લાવે તો એ કંઈ કામની નહીં. ઇટ શુડ એડ સમ વેલ્યુ ટુ પીપલ્સ લાઈફ. લોકો એવું માને છે કે સીઈંગ ઇઝ બિલીવિંગ. હું ઊંધું માનું છું. બિલીવિંગ ઇઝ સીઈંગ. પર્સનલ કમ્પ્યુટરમાં મેં પહેલાં વિશ્વાસ કર્યો કે પર્સનલ કમ્પ્યુટર હોઈ શકે એટલે કમ્પ્યુટર આવ્યા. એટલે જે મેઇન કર્વ છે એનાથી જુદું તમે વિચારો તો તમે તમારી જગ્યા ઊભી કરી જ શકો. છેલ્લી વાત, સ્ટેનફોર્ડ યુનિવર્સિટીએ મને પદવીદાન સમારોહમાં વ્યાખ્યાન આપવા માટે બોલાવ્યો. હું તો કોલેજ ડ્રોપ આઉટ હતો. સ્ટેનફોર્ડ જેવી યુનિવર્સિટી. એક ઝાટકે એક વાત સાબિત થઈ ગઈ એપલના યુગમાં આપણે જીવીએ છીએ ત્યારે કે હવે સ્કિલનો જમાનો છે. તમારી ડિગ્રીઓ તેલના ડબ્બે ચોંટાડી દેજો. કદાચ એટલે જ SRK નોલેજ ફાઉન્ડેશન સ્કિલનું કામ કરતું હશે, મને ખબર નથી. પણ વી મસ્ટ ફોકસ ઓન સ્કિલ. અને એના માટે એ પદવીદાન સમારોહમાં મેં એક સૂત્ર આપેલું, સ્ટે હંગ્રી, સ્ટે ફુલિશ. હંગ્રી જ્ઞાન માટે રહો, મૂર્ખ રહો, શીખો બધા પાસેથી, એન્ડ સ્ટે ફુલિશ. હંમેશા હળવા રહેવાનું, ઉઘાડા પગે આંટા મારવાના, ગાંજો નહીં પીવાનો, પણ ઉપવાસ કરો, મૌન રહો, સંગીત સાંભળો. અને આમ મને એમ લાગે છે કે વોલ્ટર આઇઝેક્સને અને દિલીપભાઈ ગોહિલે આપણા માટે બહુ સારું કર્યું છે. આખી વાતને ગુજરાતીમાં ઉતારી છે. મને લાગે છે દિલીપભાઈ અત્યારે હયાત નથી, RR શેઠ સાથે જોડાયેલા હતા, પણ એની અનુવાદ કરવાની ઝડપ અને કુશળતા બહુ જ સરસ. એટલે આ પ્રસંગે આપણે માત્ર સ્ટીવ જોબ્સને યાદ કરીએ એટલું જ નહીં, પણ વોલ્ટર આઇઝેક્સન કે જેણે આવા ધગધગતા માણસને કોમળા પાનામાં ઉતારી આપ્યો, એનો પણ આપણે આભાર માનીએ. આપણે દિલીપભાઈ ગોહિલનો આભાર માનીએ કે આખી વસ્તુનું ગુજરાતીકરણ કર્યું. આપણે SRK નોલેજ ફાઉન્ડેશનનો આભાર માનીએ કે આ પ્રસંગે આપણને સૌને એક આ વિરલ વ્યક્તિત્વ સુધી જુદી રીતે જોડી આપ્યા. અને આપ સૌ પણ જે આ વાંક બારસના દિવસે, તહેવારોના દિવસે તમને રસ પડ્યો કે કોઈ પુસ્તક વિશે વાત થતી હોય તો સાંભળવા જઈએ. મારો ઉભરો ઠલવાઈ ગયો. થેન્ક યુ. આપને કાંઈ પ્રશ્ન હોય, આપનું કાંઈ સૂચન હોય, આપને કાંઈ એડ કરો, પૂરક કોઈ માહિતી હોય તો આપ કરી શકો છો. જી. પ્રશ્ન નથી પૂછો, પણ આપનું નામ જ્યારે અહીંયા ડિક્લેર થયું ત્યારે પહેલી વાર સાંભળ્યું હતું.
and you are in love at first sight. અરે થેન્ક યુ સર. Previously, we have attended so many થેન્ક યુ lectures, સર. થેન્ક યુ but today's lecture is something different. થેન્ક યુ સો મચ સર. તમે પેલું જે માઇન્ડસેટનું વાક્ય છે ને કે અનકોમન મેન હોય એ કોમન બને ત્યારે ખરેખર અનકોમન બને છે. ઇટ ઇઝ વેરી નાઇસ ઓફ યુ. થેન્ક યુ, રિયલી ઇમ્પ્રેસ. થેન્ક યુ સો મચ. ઇટ મીન્સ અ લોટ સર. ઇટ મીન્સ અ લોટ. સર બહુ બધી આત્મકથાઓ કથન પણ ઘણીવાર સાંભળ્યું છે, પણ તમે જે રીતે સ્ટીવ જોબ્સ બનીને જે રસાળ શૈલીમાં આ કીધું ને એના માટે હેડ્સ ઓફ ટુ યુ. થેન્ક યુ. થેન્ક યુ. થેન્ક યુ. થેન્ક યુ સો મચ. થેન્ક યુ સો મચ. થેન્ક યુ. કોઈ ક્વેશ્ચન નથી વિશાલભાઈ, પણ થોડું કન્ફ્યુઝન છે. જી. સ્ટીવ જોબ્સ જે હતા હી વોઝ હાઈલી ઇન્ફ્લુઅન્સ બાય ઇન્ડિયન ફિલોસોફી, અને હી હેડ બીન ટુ ઇન્ડિયા ટુ, અને એનો કંઈક ખરાબ અનુભવ થયો. હી વોઝ ટોકિંગ અબાઉટ, એવું કહેતા હતા કે મને ખૂબ આમ એન્ચેન્ટિંગ બધા કરતી, હિમાલયની અંદર જતો, અને પછી ફરી જ્યારે પાછું થયું ધ્યાન, પછી કદાચ એ આવ્યા નથી, અને કદાચ એક કોઈ સાધુ મહાત્માથી એ ઇન્ફ્લુઅન્સ થયેલા, અને એને હી ઘણી વખત એમણે એવું કહ્યું કે ત્યાં આગળ જવું જોઈએ. તો એ કઈ બાબતમાં કંઈ પ્રકાશ પાડશો ખરા? કંઈ થોડુંક તમને કદાચ કોઈ ખ્યાલ હોય તો. એટલે એ જે એનો હિપ્પી મુવમેન્ટની એક આ ખાસિયત હતી કે હિપ્પી મુવમેન્ટમાં બધા લોકોને એક આત્મખોજ, અને એ વખતે ઇન્ડિયન સ્પિરિચ્યુઅલ ગુરુઝ ઘણા બધા ત્યાં પહોંચી ગયેલા. એટલું જ નહીં, પણ કેટલાક વેસ્ટર્નર્સ ઇન્ડિયા આવીને દીક્ષા લઈને પણ ત્યાં હિન્દુ નામ ધારણ કરીને વેસ્ટર્નર્સ કામ કરતા હતા. એટલે એમાંના એક એને ગુરુ પણ થોડો સમય બનાવેલા એવા એની સાથે. પણ આ બધું જ્યારે ચાલતું હતું ત્યારે એક જે એનો ઇનોવેશનનો ફ્લો હતો ને, ઇટ ગોટ સ્ટ્રોંગર દેન હિઝ સ્પિરિચ્યુઅલ ક્વેસ્ટ. એટલે પછી એ ભાગ આમાં પણ એને ઓછો લીધો છે. એને ઘણા બધા જે લોકોના જે એની સાથે ગયેલા એના પૈસાનું બધું જે થયું એ પણ એને એટલે ઓછું મહત્વ આપ્યું છે. કારણ કે અગેન આની પ્રસ્તાવનામાં વોલ્ટર આઇઝેકસન લખે છે કે મારે એવા માણસ વિશે લખવું છે જેને હ્યુમેનિટી અને સાયન્સને એના લગ્ન કરાવવાની કોશિશ કરી હોય એ પ્રકારે. એટલે એ ભાગ એમાં ઓછો છે. એટલે એમાં પછી બહુ આગળ છે નહીં, આપણને ખબર નથી. થેન્ક યુ સંજયભાઈ. યસ, તમે પણ ઇનોવેટિવ રીતે જાતે જ સ્ટીવ જોબ્સ બરાબર, એટલે એક્સલન્ટ. અમે પણ થોડી વાર એમ લાગ્યું કે એ જ ઊભા છે. હવે અમારે એક કાર્યક્રમ હતો, એમાં મેં જાણ્યું કે એમણે જે ચશ્માની ડિઝાઇન રાખેલી ને તે મહાત્મા ગાંધીને પ્રેરાઈને એમણે રાઉન્ડ રાખેલી. એ અમે એક જગ્યાએ વાંચેલું. થેન્ક યુ. એક હા, પણ એમાં અચ્છા એ મને ખબર નથી, પણ મહાત્મા ગાંધીનો બીજો રેફરન્સ કહેવામાં આ લોકો એક એડ બનાવેલી થિંક ડિફરન્ટ. એમાં દુનિયાભરના આવા જીનિયસ લોકોના ફોટો હતા. એમાં ગાંધીનો ફોટો હતો જે સ્ટીવ જોબ ઈચ્છતો નહોતો કે ગાંધીની જરૂર નથી, એ એટલો બધો કાંઈ કહેવાય નહીં, એવું એનો ઓપિનિયન હતો એમ. પણ પછી એની બધી ટીમે પેલો સ્કલી ખાસ તો જે માર્કેટિંગ જીનિયસ, એને કીધું આ તો જોઈએ છે એમ, એટલે આવ્યો. એટલે કદાચ હાઇપોથેટિકલી એમ કહી શકીએ કે એ રીઝન નહીં હોય, કદાચ એમ, કદાચ નહીં હોય. વી મે બી રોંગ. યા, એમણે જ્યારે એપલનું સિલેક્ટ કર્યું નામ, ત્યારે એમનો લોગો બનાવ્યો એપલનો. તો એ લોગો જે છે તે આપણે તમે એમ જુઓ તો એ ચેરી જેવું બી લાગે. યસ. સો દેટ વોઝ ધ કન્ફ્યુઝન કે પીપલ વિલ અન્ડરસ્ટેન્ડ કે આ તો ચેરી છે. સો દેન દે ડિસાઇડેડ દેટ ઇઝ ઓલ્સો ધ આઉટ ઓફ ધ બોક્સ કે આપણે એક બાઇટ, એવું બાઇટ બનાવીએ. એટલે એવું આપણે ચિત્ર લોગોમાં મૂકીએ કે બાઇટ લીધું હોય, દેન પીપલ વિલ અન્ડરસ્ટેન્ડ કે ધીસ ઇઝ ધ એપલ, ધીસ ઇઝ નોટ અ ચેરી. યસ, જસ્ટ આઈ જસ્ટ વોન્ટ ટુ એડ યસ, ધેટ. બિલકુલ, બહુ સરસ. હા, અને ધીસ ઇઝ ધ બેસ્ટ નેરેશન ટિલ ધ ડેટ આજના એમાં. થેન્ક યુ સર. રિયલી લોગો બાબતે એક હજી વાત છે કે પહેલો જે લોગો હતો એમાં 6 રંગોની પટ્ટીઓ હતી એપલનો. અત્યારે જે એકદમ પ્લેન છે, સિમ્પલ, એવો નહોતો. પછી એ લોકોએ મોડિફાય કરેલો છે. યસ. પેલા ભાઈએ જે વાત કરી કે જે આધ્યાત્મિક જગતમાં સ્પિરિચ્યુઅલી જે અહીંયા આવ્યા હતા એને નીમ કરોલી બાબાનું એમને પ્રેરણા મળી હતી, અને ત્યાંથી આ જે ટર્ન છે ને વધારે પડતો જે સ્પિરિચ્યુઅલમાં અને જૈનમાં જે આપે એમાં વર્ણવ્યું એમાં આવ્યો. એવો સેમ એક ફોલ્ટ આવેલો ઝુકરબર્ગનો ફેસબુકમાં. એ પણ બહુ ડિપ્રેશનમાં ગયેલો હતો. એ વખતે સ્ટીવ જોબ્સે એમને સલાહ આપી હતી કે તું ત્યાં ખાલી જા. એ વખતે પણ આ દેવ થઈ ગયેલા નીમ કરોલી બાબા. હા, તો કીધું ખાલી ત્યાં જા ને તો બી એમની અંતસ્પૂર્ણા કે ત્યાંની જે ઓરા છે, આજે બી કોઈ ત્યાં જાય ને તો એમની ઓરા આખી અલગ હોય છે. તો એને કારણે જે માર્ક ઝુકરબર્ગ ડિપ્રેશન જેવું થઈ ગયેલું, કારણ કે ફેસબુકનો એક બહુ કહેવાય ને કે સ્લેપ આવેલું ડાઉન. તો એ પછી પણ એને પ્રેરણા થઈ. એટલે એ ભાઈ જે વાત કરી બરાબર જ છે, અને સાચું છે કે નીમ કરોલી બાપા હિન્દુસ્તાનનો, એટલે આપણે જે એપલની વાત કરી એ વાડીની વાત હશે, પણ કોઈક જગ્યાએથી આ મારું પણ તે જ સ્ટોરી છે સાંભળેલી કે જે એપલનું ચિહ્ન છે ને
એ કદાચ નીમકરુ બાબા જ્યારે એ ત્યાં આગળ હતા ને ત્યારે એપલ તેમનું આઈડેન્ટિટી છે કે તમે ત્યાં જાઓ પ્રસાદમાં તમને એમ ફોટો જોશો તો એમના હાથમાં એપલ જ દેખાશે. જ્યારે એપલનો જન્મ નહોતો થયો એ પહેલેથી એ એપલના એ હતા, તો કદાચ એવું પણ બની શકે, હોઈ શકે, બિલકુલ. એવું બની શકે. Yes, હોઈ થેન્ક યુ. અને તમારું જે વર્ણન ખરેખર સરળ શબ્દોમાં તમે જે સમજાવ્યું ને કે કોઈ પણ કોમન મેન કે જે બહુ ઇન્ટેલિજન્ટ ના હોય અથવા તો કોઈને બહુ એ ના હોય, તમે બહુ સરળ શબ્દોમાં સમજાવ્યું. થેન્ક યુ સર, થેન્ક યુ સો મચ. થેન્ક યુ સો મચ. થેન્ક યુ. યસ વિશાલભાઈ, જી. એક તો એના તરછોડનારા માતા પિતા અને માતા પિતા, તો એ આ સિદ્ધિઓ અચીવ કરી એમને, તો એમને એક અંદર ભરાવો હતો કે મારે એ જે વિષાદ છે એ મારી સાથે જે થયું છે એ ના થાય. પણ માતા પિતા વિશે કંઈ બહુ વાત આપણે કરી નથી. એટલે હા, એટલે એ- પછી જી. મને એમાં જાણવામાં રસ છે કે એ પોતાના સગા મા બાપ ના હોવા છતાં એમને જે પેરેન્ટિંગ કર્યું હશે એમનું અથવા જે પણ વાવ્યું હશે, તો એની કોઈ ખાસ વાતો હોય એવું કંઈ. જી જી હા, બહુ જ સરસ. એટલે મારે તો એક ટાઈમ ફ્રેમમાં કેટલું હા. Thank સિલેક્શન you. એલિમિનેશન કરવાનું હતું, એટલે પણ મેં કહ્યું એમ કે એની માં જે હતી એને ખૂબ ખૂબ પ્રેમ કરતી. એના પપ્પા સાથે એક બે ઝઘડાઓ છે, એ ડ્રગ્સને લઈને છે, બહુ વાજબી ઝઘડાઓ છે, અને પાછળથી એને કહ્યું પણ છે કે હું ખોટો હતો. પણ એક વસ્તુ સ્ટીવમાં હતી ને, એને એક સમય એવું લાગવા લાગેલું કે હું મારા મમ્મી પપ્પા કરતાં વધારે ઇન્ટેલિજન્ટ છું. એટલું જ નહીં, એ મમ્મી પપ્પાએ પણ એ વાતને ટેકો આપ્યો કે તારી વાત સાચી છે. એટલે એમ એક પ્રકારનો હળવો માહોલ હતો. અને એપલની શરૂઆત થઈ ત્યારે ગેરેજમાં એના પપ્પાએ એનું બધું જ કામ સમેટીને આખો પરિવાર, એનો બહુ મોટો ઓર્ડર હતો, તો બધા પેલું રાણીઓ લઈને બેસી ગયેલા. એટલે એમ સ્ટીવની એપલનું જે ફાઉન્ડેશન છે એમાં એ પરિવાર જ મોટો છે, એનું કામ કરે છે. જી યસ. વિશાલભાઈ, સંજયભાઈએ જ્યારે કીધું કે સ્ટીવ જોબ્સ પાછા ભારત નથી આવ્યા, ત્યારે એવું માની નથી શકાતું આ રહ્યા સ્ટીવ જોબ્સ. That's a great compliment, but I'm too tiny. અહીંયા આપજો. સર, સૌપ્રથમ તો તમને સેલ્યુટ છે કે તમે વાંચન, મનન અને અભિવ્યક્તિથી સમૃદ્ધ એવું વ્યક્તિત્વ આજે વાંક બારસના દિવસે અમને ટરબટોર કરી મૂક્યા. સૌથી ખૂબ Thank you. ખૂબ પ્રભાવિત તમારાથી. Thank you. મારો એક સિમ્પલ ક્વેશ્ચન છે વિશાલભાઈ, કે આ જે મહાન જે વિરલાઓ છે આ બધા, સ્ટીવ જોબ્સ છે, સ્વામી વિવેકાનંદ છે, ઘણા બધાની બાયોગ્રાફી મેં વાંચી છે, તો આ લોકો એ લોકોના શરીર પ્રત્યે, તબિયત પ્રત્યે આટલા બધા અભાન કેમ રહે છે કે બહુ ઓછી ઉંમરમાં ચાલ્યા જાય છે? જો આ વધારે સમય જો રહેતે તો તમે જે કેમ કીધું તેમ કે એપલ 4, 5, 6 સુધી પહોંચતે. થેન્ક યુ. હા, બરાબર. તમારું સારું ઓબ્ઝર્વેશન છે કે આપણે એવું જોઈએ છીએ કે નાની ઉંમરમાં એને શરીર પ્રત્યેની બેદરકારી જે છે એ થતી હોય, પણ મને એમ લાગે છે કે એ લોકોને કશુંક દેખાતું હોય છે, એ લોકો કશુંક ભાળી ગયેલા હોય છે, એટલે પછી એને સંપૂર્ણ એનર્જી એને આપવી છે. પછી એનું જે છે ને ઇશ્ક બદલાઈ જાય. એટલે બાબા ફરીદ કહેતા ને, જા તુજે ઇશ્ક હો, એમ એ લોકોને એના કામ પ્રત્યે ઇશ્ક થઈ જતું હશે, એટલે કદાચ આવું કરતા હશે એવું મને લાગે છે. મારો એક પ્રશ્ન છે જી. કે જ્યારે સ્ટીવ જોબ્સને એની એપલ કંપની ખુદની કંપનીમાંથી જ કાઢી નાખવામાં આવ્યા તો તે રોયા હતા બહુ, તો પછી એને એવું કયો જે વ્યક્તિ છે જેની સાથે મુલાકાત થઈ, જ્યાંથી એને પ્રેરણા મળી, કાં તો એવું ઉદાહરણ કયું છે જ્યાંથી એને પ્રેરણા મળી કે આગળ વધી શકું ને, હું તેને બીજી મારી કંપની ખોલી શકું, બરાબરી કરી શકું, તો એવું બધું એને મળ્યું ક્યાંથી? હા, બહુ સારો પ્રશ્ન છે એકદમ. સ્ટીવ જોબ્સની એક ખાસિયત એ હતી કે સ્ટીવ જોબ્સને છે ને મોટિવેશન માટે કોઈ એક્સટર્નલ સોર્સની જરૂર જ નહોતી. એની અંદર પેલું વાગ્યા કરતું હતું, હું સ્પેશિયલ છું, હું સ્ટીવ જોબ્સ છું, હું ચોઝન છું. આ બહુ મોટી વાત એણે લોઢામાં લીટો કરીને પોતાના આત્મામાં આમ કોતરી રાખેલી, હું સ્પેશિયલ છું. એટલે એણે જ્યારે એપલ છોડી ત્યારે પછી 6-8 મહિના સુધી કશું જ ના કર્યું, પણ પછી પાછો આ વિચાર જઈને લઈ જાય છે. એટલે મને એમ લાગે છે કે એમાં ઝેન મૂળ તો બૌદ્ધ ધર્મ દર્શનમાંથી આવે છે, અને એમાં જે વાત છે અપદીપો ભવ, તું જ તારો દીવો થા, એ એમાંથી કદાચ આવતું હશે એવું મને લાગે છે. એટલે કોઈ એક્સટર્નલ નહોતા, બધા મિત્રો હતા, પણ સ્ટીવને સમજાવવાની કોઈની તાકાત નહોતી. એ તો એ કરે તો જ થાય, બાકી કોઈ એને કરી શકે નહીં. એટલે ના, એ પોતે જ અંદરથી વોલ્કેનો હતો કે મારું કમિટમેન્ટ ક્રિએટિવિટી સાથે છે, એપલ સાથે નથી, તો હું ગમે તે કરી શકીશ, જે કરીશ એ મસ્ત કરીશ. એ કમિટમેન્ટથી આમ આગળ આવ્યું છે. એ આ પુસ્તક પ્રમાણે એવું આપણને લાગે છે. જી, થેન્ક યુ ભાઈ. સર,
પહેલાં તો આપની સાદગી જ ખૂબ ગમી ગઈ, કારણ કે આટલા મોટા જે ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ છે એનું તમે જીવન ચરિત્ર કહેવામાં છતાં તમારો પોશાક ખૂબ જ સાદો છે. બીજો એટલે મેં કોશિશ કરી છે થોડોક આમ આળવિત્રો લાગુ. લાગ્યું સર. સર બીજો પ્રશ્ન એવો છે કે સર સ્ટીવ જોબ્સ ના સર વોલ્ટર આઇઝેકસન એમણે બધા જે મહાન માણસોના જીવન ચરિત્ર લખ્યા, આલ્બર્ટ આઇન્સ્ટાઈન, લિયોનાર્ડો ડા વિન્ચી, તો હવે એને આ બધા લેખકોની એના અભ્યાસમાં હતો અને એને કેવી રીતે પ્રેરણા મળી કે અને પછી એ કેવી રીતે તૈયાર થયા સ્ટીવ જોબનું જીવન ચરિત્ર લખવા? અને જીવન ચરિત્ર લખવા તો એવું વાંચ્યું છે કે એ વોકિંગ કરતા અને વાત કરતા, તો એમને કેટલો સમય એમને થયો અને કેટલા ઇન્ટરવ્યૂ લીધા હશે એ આપ જરા કહેશો. જી જી, થેન્ક યુ. પહેલાં તો આ જે વોલ્ટર આઇઝેકસન છે CNNમાં બહુ જ સિનિયર જર્નલિસ્ટ તરીકે કામ કર્યું અને એનું વ્યક્તિગત એની ખોજ એવી હતી, એનું દરેકનું એક થીમ હોય ને કે એક થીમ પર માણસ ચાલતો હોય. એની એક થીમ હતી કે આ બધા જે જીનિયસીસ છે એ માનવતાને કેવી મદદ કરે છે, એના ભાગરૂપે એણે વિન્ચીથી શરૂ કર્યું. સ્ટીવ જોબ્સની બાયોગ્રાફી લખવા માટે મેં કહ્યું એમ કે એણે પસંદ નહોતા કર્યા, સ્ટીવ જોબ્સે સામેથી કહેલું, કારણ કે સ્ટીવ જોબ્સનું એક વાક્ય છે, આઈ વોન્ટ ટુ માર્ક અ ડેન્ટ ઇન ધ યુનિવર્સ. જુઓ એમ કેટલું આમ સાંભળીએ તો આપણે મોટિવેટ થઈ જઈએ, આપણે તો નાનું મોટું થઈ જાય કે LICની પોલિસી થઈ જાય ઘણું એમ, પણ બ્રહ્માંડમાં એને પોતાની એક છાપ છોડવી છે એવો એનો એક જુસ્સો. એટલે એ આ પારખી શક્યા કે આ ભાઈ કરે છે વાત, હજી એનું આમ કરિયર બની રહ્યું હતું પણ તોય ખાસું નામ હતું. પછી એણે લગભગ આ બધા લોકોના આમાં નામ આપ્યા છે, ઘણું બધું રેકોર્ડિંગ કર્યું એણે, 41 લોકોના 101 લોકોના ઇન્ટરવ્યૂ કર્યા છે એમણે, અને એ બધાની વાતોને સંમિલિત કરીને એક નેરેટિવ બનાવવાની એણે કોશિશ કરી છે. એટલે ઘણી મહેનત કરી છે, 10-15 વર્ષ સુધી એણે આમાં કામ કર્યું છે, અને પછી એણે આપણને સરસ મજાનું જીવન ચરિત્ર આપ્યું છે. સર નમસ્કાર સર. જી, મારી સંસ્થા લોકભારતી, એના વિશે અલગથી વ્યાખ્યાન કરવું પડશે. હા, પણ એક નાનકડી વાત કરી દઉં. લોકવન ઘઉં વિશે સાંભળ્યું છે? લોકવન ઘઉં, એક ઘઉંની જાત છે લોકવન, એ અમારી સંસ્થાએ શોધેલી જાત છે. અને હમણાં અઠવાડિયા પહેલાં 44 વર્ષ પછી અમે બીજી ઘઉંની જાત શોધી છે જેનું નામ છે લોક 79, જેને કેન્દ્ર સરકારે મંજૂરી આપી છે. અમે નાનકડા ગામમાં છીએ, અમારી પાસે કોઈ સાયન્ટિસ્ટ નથી, બજેટ નથી, પણ અમારા બધા વિદ્યાર્થીઓ રિસર્ચ કરે છે અને અમે એક નિસ્બત સાથે થોડું માથા ફરેલા, થોડા ત્રાસા કરચલાઓ ત્યાં પણ ભેગા થયા છે અને કરે છે કામ. નાના સ્ટીવ જોબ્સની ખેતી છે ત્યાં. યસ. નમસ્કાર સર. નમસ્કાર. આમ તો સણોસરાના પાડોશી ગામ સિહોરથી હું સંકળાયેલો છું. અમારો તાલુકો છે સિહોર. હા, અને હમણાં જ તે ત્યાં આગળ પાસે આવીને સોનગઢ પાઉંભાજી ખાઈ ગયો હું. મારો ક્વેશ્ચન, આમ તો મને મર્યાદા ખબર છે કે એક બુક જે વોલ્ટર સરની જે છે એના પરથી તમે બોલો છો, પણ છતાં પણ થોડીક વધારે આશા રાખીને એક પાયાનો ક્વેશ્ચન. એ ક્વેશ્ચન એ કે સ્ટીવ જોબ્સ ને ક્યારે વિચાર આવ્યો કે હા, તમે કીધું કે આધ્યાત્મને એ ટેકનોલોજી સાથે જોડવા માંગતા હતા, તો આધ્યાત્મને ટેકનોલોજી સાથે જોડવા માટે એમને એમની કંપનીનું નામ એપલ જ કેમ પસંદ કર્યું અને એપલનો વિચાર નામ રાખવાનો? હા, તમે કીધું કે એમના ફ્રેન્ડના કાકાની એક વાડી હતી એમ એ એપલની, પણ એમને પોતાની આ બ્રાન્ડ, પોતાની કંપની, પોતાની પ્રોડક્ટ અને આધ્યાત્મને જોડવા માટે વાય એપલ? એક પાયાનો ક્વેશ્ચન છે. પણ જો કે મેં થોડી વાત કરી છે કે હા કરી, પણ છતાં પણ આમ ક્યારથી એમણે નક્કી કર્યું કે નહીં આ કંપની એપલ તરીકે જ ઓળખાવી? એપલનું નામ એમને મનમાં ક્યાંથી આવ્યું? કાર ચલાવતા હી વોઝ ડ્રાઇવિંગ ધ કાર અને બે મિત્રો બેઠા હતા અને એ લોકો વિચારી રહ્યા હતા અને મીનવાઇલ એને આમ જ કહી દીધું. અને એ અંતસ્ફૂર્ણાથી, મૂળ વાત એમાં અંતસ્ફૂર્ણ, એને અંતસ્ફૂર્ણ કદાચ પેલા સાહેબે કહ્યું એમ નીમકરોલીવાળા બાબાનું હોઈ શકે, આ સફરજનની વાત હોઈ શકે, કંઈક બીજું ચાલતું છે, પણ એમ સહજ એને કહી દીધું છે. પણ મને એમ લાગે છે કે વોટ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ ઇઝ નોટ ધ નેમ બટ ધ સ્પિરિટ બિહાઇન્ડ ધ નેમ. એ નામની પાછળ રહેલી હળવાશ છે, સજીવી હળવાશ છે, એ કદાચ વધારે આખી વાતને ઊંચી બનાવે છે. તો એ સહજ એમણે ત્યારે આ પુસ્તક પ્રમાણે એવું છે. અને અચ્છા, આ પુસ્તક પ્રમાણે ફિલ્મ બની છે, મેં ફિલ્મ પણ જોઈ છે, એ યુટ્યુબ પર અવેલેબલ છે, અને એમાં સીન આવે છે જે આ બુકમાં છે, એ જ સીન એમાં આવે છે કે એમાં કહે છે કે ભાઈ આવતીકાલે 11 વાગ્યા સુધી નહીં થાય તો વી વિલ કોલ ઇટ એપલ કમ્પ્યુટર્સ. ફિલ્મનું નામ આ છે સ્ટીવ જોબ્સ, યુટ્યુબ પર અવેલેબલ છે. યા સર, થેન્ક યુ.
સો થેન્ક યુ સર કે તમે આટલું સરસ અમને સમજાવ્યું સ્ટીવ જોબ્સના બારામાં. તો સર મારો સવાલ એ છે કે નીમ કરોલી બાબાના ત્યાં આટલા બધા લોકો આવ્યા, સ્ટીવ જોબ્સ, માર્ક ઝકરબર્ગ, જુલિયા રોબર્ટ્સ અને ડૉક્ટર લેરી, જેમને સ્મોલપોક્સને ઇરેડિકેટ કરવાવાળી દવા બનાવી ને યુનેસ્કોના બહુ મોટા ડૉક્ટર થઈ ગયા. તો મારો સવાલ એ જ છે કે નીમ કરોલી બાબા અને આવા આટલી બધી સ્પિરિચ્યુઅલિટી આપણા ઇન્ડિયામાં છે કે ઝાયનિસ્ટ, જેની તમે વાત કરી, ઝાયનિસ્ટ આઈડિયોલોજી, તે બી ઇન્ડિયામાંથી જ એનું ઇન્ડિયા સબકોન્ટિનેન્ટમાંથી જ એમનું ચાલુ થયું છે. તો કેમ ઇન્ડિયન્સ આ બધું નથી પકડી શકતા કે આટલું બધું આપણી જોડે શીખીને જાય છે, આપણે કેમ નથી કરી શકતા? ઘર કી મુર્ગી. પણ બીજું એ છે કે એ લોકો ત્યાં ગયા ત્યારે એની અંદર ચાલી રહેલા ઝંઝાવાતના જવાબ માટે ગયેલા, કોઈ પ્રોડક્ટ માટે નહોતા ગયેલા. એટલે આજે હું એવું બહુ માનું છું કે આવી આશાએ કોઈ આધ્યાત્મિક જગ્યાએ જઈએ તો એ ખોટનો સોદો છે. એ બંને પક્ષે નુકસાન છે. નીમ કરોલીવાલા બાબા કે કોઈ પણ આધ્યાત્મિક ચેતના હોય એની પાસે આપણે આવા માટે જઈએ તો થતું નથી. ઇટ ઇઝ ધી ઇમમટીરિયલ દેટ ગાઈડ્સ ધી મટીરિયલ. તો એનું જે એ ઇનર માટે ગયેલા, એ ખોજ માટે ગયેલા એ, અને પછી તો બધું જે થયું ઇટ્સ અ સ્ટોરી. એટલે ફોકસ ખાલી પોતાના ગ્રોથ ઉપર જ, પોતાના ગ્રોથ માટે. યસ. થેન્ક યુ સર. થેન્ક યુ સો મચ. નમસ્કાર વિશાલભાઈ. નમસ્કાર. શબ્દો થકી તો આપને માટે શું કહેવું, કારણ કે શબ્દકોશથી અમે પણ હટીને છો, પણ એવું કહેવાય કે અનુભૂતિ અને પ્રતીતિ આ બે વચ્ચે એક ભેદરેખા છે, અને આજે સ્ટીવ જોબ્સ અમારી સાથે છે એવી બેઠેલા તમામને પ્રતીતિ થઈ છે. તો SRK ફાઉન્ડેશનને એક એવી વિનંતી કે આટલું સરસ અદ્ભુત કરે છે, પણ અમારી એવી લાગણી છે વિશાલભાઈ વારંવાર આવે તો આ પ્રતિનિધિ સર્વોચ્ચ શિખરે જાય. થેન્ક યુ સર. હું પાસ કઢાઈ લઈશ. જી થેન્ક યુ. આપો સર. નવ પ્રવચન ગયા પણ પહેલી વાર આટલા વખાણ મેં સાંભળ્યા છે, 9મી વાર. એટલે તમે શ્રોતાઓ તરીકે એટલા પેલા છો, મારું કશું છે નહીં એમાં. યુ એપ્રિશિએટ. આઈ એમ નોબડી. યસ ધર્મેન્દ્ર સર. The time is ticking. વિશાલ મારો મિત્ર છે એટલે પૂછી શકાય. સ્ટીવ જોબ્સની જેમ એક જ વાર અહીંયા આવો એવું નહીં કરતા, બધી વાર આવવાનું છે. અને બીજું, અમે એક શિક્ષણ સંસ્થામાં જ બેઠા છે, તો આ જે સ્ટીવ જોબ્સની લાઈફ પરથી શિક્ષણ સંસ્થાઓએ કંઈક શીખવા જેવું હોય તો એના માટે કહી શકાય. દુખતી નસ ઉપર હાથ મૂક્યો છે. ઘણું બધું કરી શકાય. ઇનફેક્ટ એક આખી વાત એના સંદર્ભમાં સ્વતંત્ર રીતે થઈ શકે કે સ્ટીવ જોબ્સની લાઈફમાંથી શિક્ષકોએ શું કરવું જોઈએ. સ્ટીવ જોબ્સ જ્યારે શાળામાં તોફાન કરતો હતો આ બધા, ત્યારે એક મેજિકલ ટીચરની એન્ટ્રી થાય છે. એ મેજિકલ ટીચરનું નામ છે ઇમોજીન હિલ. આ બેને શોધી કાઢ્યું કે આ છોકરાને જોઈએ છે શું ખરેખર. એણે કહ્યું કે આ પ્રખર મેધાવી બાળક છે, આને ચેલેન્જ આપો. એટલે રોજ અઘરો દાખલો આને આપે ને કે સ્ટીવ જો તું કાલે આને સોલ્વ કરીને લાવ તો $5 ઇનામ ને એક લોલીપોપ. મને એમ લાગે છે કે શૈક્ષણિક સંસ્થાઓએ આવા શિક્ષકોને રિક્રુટ કરવા જોઈએ અને આવા બાળકોને શોધી કાઢવા જોઈએ જે મેક્સિમમ તોફાન કરતા હોય. આપણે પેલા ગોખણિયાઓને એવોર્ડ આપીએ છીએ, પણ આપણે જોયું છે કે પેલો તોફાની આગળ જતા સ્કૂલનો ડોનર બને છે. તો વાય નોટ અર્લી આઈડેન્ટિફિકેશન. તો એક તો આ વસ્તુ તો છે જ કે આ કરવું જોઈએ. બીજું, એના સ્ટેનફર્ડના સ્પીચમાં આપણે સાંભળ્યું જ છે, પણ એણે બહુ સરસ વાત કરી કે સ્કૂલનું કામ, યુનિવર્સિટીનું કામ છે વિદ્યાર્થીઓને ડોટ્સ કનેક્ટ કરતા શીખવાડવાનું. તમે જો કે જે વસ્તુ આમ એપેરેન્ટલી ડિસ્કનેક્ટેડ છે, પણ એને તમે કનેક્ટ કેવી રીતે કરી શકો. એટલે સિલેબસ ભલે પૂરો ન થાય, થોડો અધૂરો રહે. અને હું તો કાયમ કહું છું કે ઉત્તમ શિક્ષકોના સિલેબસ અધૂરા જ રહે, એ કોઈ દી પૂરા ન થાય, કારણ કે એનો મિજાજ જુદો છે. એટલે આ એક વાત એ કરી શકાય કે ડોટ્સ કેમ કનેક્ટ કરવા. અને સ્ટીવ જોબ્સ એવું માને છે કે તમારી સાથે જે થાય સારા માટે થાય. એને થેન્ક યુ કીધું છે કે મને એપલમાંથી કાઢી મૂક્યો, બહુ સારું કર્યું. કારણ કે જો એપલમાંથી કાઢી ન શક્યો તો પિક્સારનો જન્મ ન થાત, નેક્સ્ટનો જન્મ ન થાત. તો એણે કીધું કે યુ શુડ બી ગ્રેટફુલ ટુ એવરીથિંગ દેટ હેપન્સ ટુ યુ. તમારા જીવનમાં ગમે તે થાય, યુ શુડ બી. કમ્પ્લેન નથી કરી એણે. હી નેવર કમ્પ્લેન. લોકોને ઝાટકા છે, ગાળો દીધી છે, તરછોડ્યા છે, બટ હી નેવર કમ્પ્લેન કે મને કેમ કેન્સર થયું, મને ના થવું જોઈએ. હી નેવર કમ્પ્લેન. તો આ એક બે વસ્તુ આપણે શિક્ષણ સંસ્થાઓ કરી શકે. જી સર.
સ્ટીવ જોબ્સને એક સેન્ટેન્સમાં એક્સપ્લેન કરવું હોય તો ખાલી એક જ સેન્ટેન્સમાં. સ્ટીવ જોબ્સ તો ના પાડે કે એક વાક્યમાં સ્ટીવ જોબ્સ સમાય એમ નહીં, પણ આપણે એને એક વાક્યમાં એવું કહેવું હોય તો મને એમ લાગે છે કે એક માથા ફરેલો સાધુ પુરુષ, એક માથા ફરેલો સાધુ પુરુષ હતો. અલગારી. સંજયભાઈ પ્લીઝ એડ કરો પ્લીઝ. સેશનમાં નથી એડ કરવાનું કંઈ, પણ વિશાલભાઈની બાબતમાં આટલો બધો બધા લોકો ઇન્ટરેસ્ટ લીધો છે. વિશાલભાઈ ખૂબ સારા મિત્ર છે અને ઇઝ અ વેરી ગુડ રાઇટર, એટલે ઘણા બધા લોકોએ એમનું વધામણા વાંચ્યું હશે, એટલે યુવલના એ બહુ મોટા ચાહક છે. અને આપણે જે 300 પાનાનું 400 પાનાનું બુક છે એને નાની પહેલાંમાં પ્રિસાઇઝ કરીને વાંચવું હોય કે ટેકનોલોજી હવે પછીનું ફ્યુચર શું હશે, 1950થી લઈ અને 2050 કે 70 સુધીની વાતો એમણે લખી છે. એટલે કેળવણીની જે હમણાં ધર્મેન્દ્ર સરે વાત કરી એનું પણ એક પુસ્તક આવ્યું છે, અને ઇટ ઇઝ નોટ અબાઉટ ટ્યુશન્સ કે નોટ અબાઉટ ટ્રેડિશનલ એજ્યુકેશન, પણ કેળવણીની બાબતમાં એમણે વાત કર્યું છે. તો હમણાં જ મેં થોડા પુસ્તકો મંગાવ્યા હતા ગિફ્ટ કરવા માટે, પહેલાં મંગાવેલા પણ એ આઉટ ઓફ સ્ટોક છે, પણ કદાચ હવે હશે. ને વિશાલભાઈ વધામણા તમે ખાસ કરીને જરા તેજલબેન જરા વાત કરજો, પીપલ દે કેન રીડ. નહીં, એટલે વધામણા ઉપર SRK નોલેજ ફાઉન્ડેશન એક લેક્ચર કરેલું છે, યુટ્યુબ પર છે. અને મારે SRK ફાઉન્ડેશનનો એટલા માટે આભાર માનવો જોઈએ કે મારા યુટ્યુબ પર 250-300 વિડીયો છે, એમાંથી હાઈએસ્ટ SRK વાળો જોવાયેલો છે, 60,000 લોકોએ જોયો છે વધામણા. એટલે એ રીતે ફ્યુચરની એઆઈની અને એઆઈ શું કરશે એને ધૂતકારવું કે આવકારવું એની વાતો એમાં છે. તમે એ વિડીયો જોઈ લેજો, એટલે એમાં આપણે સમય ના આપીએ. શાંતિથી આરામથી દિવાળીની રજાઓમાં જોજો. થેન્ક યુ. આપ સૌનો આભાર. થેન્ક યુ.